ચલો હવે આજે તો આપણે વાત કરવાના છીએ એરોમેટિસિટી વિશે. અલગ અલગ આપણે ઇફેક્ટની ને એની વાત કરી હતી. એસઆઈઆર ઇફેક્ટની વાત જોઈ હતી આપણે. એસઆઈઆર એટલે સર નહીં પણ સ્ટેરિક ઇન્હિબિશન ઓફ રેઝોનન્સ. અને સ્ટેરિક ઇન્હિબિશન ઓફ રેઝોનન્સની અંદર બલ્કી ગ્રુપની હાજરીને કારણે કોઈ એક પરમાણુ કે એ ગ્રુપ હોય એ પોતે રોટેશન કરી નાખે અને પોતાનું કોન્જ્યુગેશન છે એ છોડી દે. એક કન્સેપ્ટ અહીંયા આગળ નાનો એવું આપણે જોઈને પછી આગળ વધી જઈએ. ચલો અહીંયા બેન્ઝીન રિંગ છે, બરાબર છે. અહીંયા આગળ એક ગ્રુપ છે NO2. અહીંયા આગળ છે એ બીજો એક ગ્રુપ NO2 છે. અહીંયા આગળ એક Br છે અને અહીંયા આગળ પણ એક Br છે. હવે બ્રોમિન જે છે એ તો મોનોએટોમિક ગ્રુપ છે, બરાબર. એક પરમાણવીય ક્રિયાશીલ સમૂહ જેને આપણે કહીએ. એટલે બ્રોમિન કોઈ દી રોટેશન કરીને બહાર જાય એવું કાંઈ પોસિબલ નથી. પણ આ નાઇટ્રો તો મોટો ગ્રુપ છે. નાઇટ્રો તો પોતે છે એમ રોટેશન કરીને પ્લેનની બહાર પરપેન્ડિક્યુલર થઈ જશે. અહીંયા બે NO2 છે પણ તમને એ ખ્યાલ આવવો જોઈએ આ ઉપરવાળા NO2 નો નીચેવાળા NO2 નો સ્વભાવ ટોટલી અલગ હશે. તમે જોઈ શકો છો કે આ બ્રોમિન પરમાણુની હાજરીમાં આ NO2 છે એની ઉપર ગળદી થશે. એટલે આ NO2 છે એ રેઝોનન્સ નહીં કરે ને આ NO2 રેઝોનન્સ કરશે. જો આવું થાય તો અહીંયા આગળ કાર્બનની બંધ લંબાઈ જે છે એ પણ બદલાશે. માની લો કે અહીંયા બંધ લંબાઈ A હોય ને અહીંયા B હોય તો B બંધ લંબાઈ છે એ મોટી રહેશે ને A બંધ લંબાઈ નાની થશે. આમાં તો ભાઈ રેઝોનન્સ થશે ને, એમાં ક્યાં ગળદી છે. તો આવા બધા પોઈન્ટ્સની ડિસ્કશન આપણે થયેલી હતી. એસિડ અને બેઝની પણ કમ્પેરિઝન જોઈ. બાકી બધા પોઈન્ટ્સ છે એને પણ આપણે અહીંયા આગળ છે એ લખેલા હતા. એમ ઇફેક્ટ ક્યારે જોવાની, બરાબર. એમ ઇફેક્ટની અંદર બે પ્રકારના આપણે સમૂહની વાત કરી. એક પ્લસ એમ અને બીજી ઇફેક્ટ હતી માઇનસ એમ. પ્લસ એમની અંદર કયું તમારે જોવાનું, કોઈ પણ એક એવો એટમ કે જેની ઉપર શું હોય એટલીસ્ટ વન લોન પેર, તો આ પ્લસ એમ અસર બતાવી શકે. અને જો કોઈ પણની પાસે એક્સ ડબલ બોન્ડ વાય સિસ્ટમ હોય તો એ હંમેશા ઇલેક્ટ્રોન વિડ્રો કરે અથવા તો એની પાસે છે એ હોવું જોઈએ ખાલી કક્ષક, બરાબર. તો છે એ ઇલેક્ટ્રોન વિડ્રો કરે. આ બે ટાઈપની સિસ્ટમની આપણે છે એ ડિસ્કશન કરેલી હતી. આમાં પછી છે એ આપણે આગળ ક્રમ બનાવવાના એવું રીતે આવે પણ એની અત્યારે આપણે જરૂર નથી, અત્યારે ડિસ્કશન નથી કરતા. હવે આપણે ટોપિક ઉપર જઈએ છીએ, એરોમેટિસિટી. ગુજરાતીની અંદર પણ આપણે છે અને એરોમેટિકરણ કહેવાય. એરોમેટિકીકરણ પણ એરોમેટિસિટી પ્રોપર વર્ડ જ છે. હવે આ એક ટાઈપનું છે ને સાયક્લિક કોન્જ્યુગેશન છે અને સાયક્લિક કોન્જ્યુગેશન વિલ પ્રોવાઈડ વેરી સ્ટેબિલિટી ટુ ધ સિસ્ટમ. આખી જે સિસ્ટમ છે ને એટલી બધી સ્થિર કરી દે. સંસ્પંદનની સૌથી સારામાં સારી સ્થિરતા આપવાવાળી અસર હોય ને તો એ આ છે એરોમેટિસિટી. એટલે તો આપણે એને વિશેષ અલગ ટોપિકથી છે એ ભણવું પડે. આ પદાર્થની એક એવી અવસ્થા છે કે જેમાં એની સ્થિરતા તમે વિચારો એની કરતાં બહુ વધી જાય. આપણે જે એની અંદર વિચાર્યું હોય એની કરતાં એની અંદર એની સ્ટેબિલિટી છે એ બહુ વિશેષ નીકળે. તો ઇનડાયરેક્ટલી જ્યારે પણ ક્યારે આપણે એમ કહીએ કે સાહેબ આપેલો પદાર્થ એરોમેટિક છે એટલે તમારે એવું સમજવાનું કે એ પદાર્થ સવિશેષ સ્થાયી છે, હોવો જોઈએ એની કરતાં એ વધારે પડતો સ્ટેબલ છે. એની અંદર સંસ્પંદન ઉર્જા ખૂબ વધારે છે અને સંસ્પંદન ઉર્જા વધે એટલે તમને ખબર છે હાઇપોથેટિકલ સ્ટેબિલિટી કરતાં એની વેલ્યુ નીચે આવે. આપણે બેન્ઝીનની સંસ્પંદન ઉર્જા ગણેલી છે 152 કિલો જૂલ પર મોલ. આપણે એને રિપીટ નથી કરતા પણ જ્યારે પણ ક્યારેય એરોમેટિસિટીની વાત આવે ને એટલે તમારે એવું સમજી લેવાનું કે તમે ઇનડાયરેક્ટલી તો ડિસ્કશન કરો છો સ્ટેબિલિટીની અથવા તો સ્થિરતા. આની ઉપર જ આપણો મેઇન ફોકસ છે એ હોય. ઇફ આઈ સે ધ કમ્પાઉન્ડ ઇઝ એરોમેટિક, ધેટ એ કમ્પાઉન્ડ છે એ બહુ એટલે બહુ સ્થાયી હશે એવું તમારે સમજવાનું. આપણે તો એટલું જ શીખવાનું છે કે ભાઈ કોઈ કમ્પાઉન્ડ એરોમેટિક છે કે નહીં, ચેક કરવાનું આવશે. તમને આના બધા કાંઈ એવા મોટા ક્રાઇટેરિયા નથી પૂછી લેવાના. જે અહીંયા આગળ આવે છે ક્વેશ્ચન્સ એના બેઝ આપણે છે એ પ્રેક્ટિસ કરશું. તો ધેર આર સમ કન્ડિશન્સ. પહેલી કન્ડિશન છે આની અંદર જોવા જઈએ તો કમ્પાઉન્ડ મસ્ટ બી સાયક્લિક. મેં તમને પહેલાં જ કીધું સાયક્લિક કોન્જ્યુગેશન હોવું જોઈએ. કમ્પાઉન્ડ મસ્ટ બી સાયક્લિક.
સાયક્લિક તો ખરી, પાછું કયું હોવું જોઈએ? પ્લેનર. સાયક્લિક અને પ્લેનર હોય. થર્ડ નંબર, each member of the ring must be sp2 hybridized. હવે આ 3 કન્ડિશન ભેગી થઈ જાય એટલે આપણે આને છે ઈ એક સાથે છે ઈ શું બોલીએ? તે કમ્પાઉન્ડની અંદર સાયક્લિક કોન્જ્યુગેશન છે. સાયક્લિક કોન્જ્યુગેશન છે એવું કહી શકીએ. The fourth condition is very important for us to identify whether the compound is aromatic or not, and it is known as Haeckel's rule. હેકેલના નિયમ તરીકે છે આપણે આને ઓળખીએ છીએ હેકેલ્સ રૂલ. અને એનો રૂલ શું છે સાહેબ? તો કે 4n + 2 is equal to number of pi electrons, n pi electrons. જ્યાં n ની કિંમત છે એ હંમેશા કેવી આવે? પૂર્ણાંક આવે. 0 ઇન્ક્લુડિંગ 0, એટલે અહીંયા આગળ 0 તમે મૂકો, વેર n is equal to 0 આવી શકે, 1 આવી શકે, 2 આવી શકે. જો તમે અહીંયા 0 મૂકો તો તમને પાઈ ઇલેક્ટ્રોન સિસ્ટમમાં કેટલા મળે? 2 પાઈ ઇલેક્ટ્રોન. પછી 1 મૂકો તો અહીંયા આગળ 6 પાઈ ઇલેક્ટ્રોન. તમે અહીંયા આગળ 2 મૂકશો તો તમને કેટલા મળી જશે? તો કે સાહેબ 10 પાઈ ઇલેક્ટ્રોન. આવી રીતે આગળ વધે. આવી બધી કંઈક તમને જો પાઈ ઇલેક્ટ્રોનની કિંમત મળતી હોય તો તમારે વિચારવાનું કે તમારી સિસ્ટમ એરોમેટિક છે. આ સાયક્લિક ને પ્લેનરની બહુ ચિંતા આપણે કરવાની નથી. આપણે તો આને જ છે એ ફોકસ કરીને જવાબ લખવાના આવશે. જો કે 1 કે 2 કેસ એવા છે જેમાં આપણે પ્લેનરિટી ઉપર ડિસ્કશન કરશું, પણ હેકેલ્સ રૂલ આપણને છે એ આવડવો જોઈએ. અલગ રીતે આપણે છે એક જોવાના છે એરોમેટિસિટી, પણ અત્યારે જે ખ્યાલ છે એની ઉપર આપણે આગળ વધીએ. એવું જરૂરી નથી કે બેન્ઝીન જ છે એ એરોમેટિક હોય. બેન્ઝીન સિવાયના પણ એરોમેટિક હોય, પણ બેન્ઝીન ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ટુ એક્સપ્રેસ એરોમેટિસિટી. આ બેન્ઝીન છે, એમાં તમે જુઓ છો ઓલ્ટરનેટિવ પાઈ બોન્ડ છે, સાયક્લિક કોન્જ્યુગેશન છે, બરાબર. ઈચ મેમ્બર ઓફ ધ રિંગ ઇઝ sp2 હાઇબ્રિડાઇઝ્ડ. બધી જ કન્ડિશન ફૂલફિલ થાય છે. આમાં ટોટલ તમને કેટલા મળે છે? તો કે સાહેબ 6 પાઈ ઇલેક્ટ્રોન છે. હવે જે મારી ફોર્મ્યુલા છે 4n + 2 ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ પાઈ ઇલેક્ટ્રોન, તો આમાં 2, 4 અને 3 બોન્ડ છે એટલે આપણને એ તો ખબર પડી જાય 6 પાઈ ઇલેક્ટ્રોન. તો અહીંયા આગળ હું મૂકી દઉં 6, તો 4n ઇઝ ઇક્વલ ટુ 4, તો n ઇઝ ઇક્વલ ટુ કેટલા થશે? 1. અને તમને અહીંયા આગળ આ પૂર્ણાંક સંખ્યા મળે એટલા માટે થઈને આપણે આને કહેવાનું એરોમેટિક, બરાબર. ધીસ ઇઝ ધ મેથડ ટુ ચેક કમ્પાઉન્ડ એરોમેટિક છે કે નહીં ચેક કરવાની પ્રોસેસ આ છે. હેકેલ્સ રૂલ એપ્લાય કરવાનું. ધ સેમ થિંગ વી કેન ઓબ્ઝર્વ ઇઝ, અહીંયા આગળ ચલો એક આવું આપણે લઈએ અને અહીંયા છે હું મૂકી દઉં છું +4. જો બધા જ મેમ્બર છે અહીંયા આગળ sp2 છે, અહીંયા +4 મૂકી દીધો એટલે sp2 જશે. કાર્બોકેટાઇન છે, સ્વાભાવિક છે. ડબલ બોન્ડેડ કાર્બન તો sp2 જ હોય. ટોટલ આની અંદર ચેક કરો તો ધેર આર 4 પાઈ ઇલેક્ટ્રોન્સ. હવે આ છે કે નહીં ચેક કરવા માટે થઈને 4n + 2 ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ કેટલા મૂકવાના? 4. તો 4n ઇઝ ઇક્વલ ટુ અહીંયા થશે 2, તો n ઇઝ ઇક્વલ ટુ 1/2. આમાં તમે કિંમત જોવો ને તો ફ્રેક્શનલ મળી, અપૂર્ણાંક 0.5. તો આને છે એરોમેટિસિટી નથી. એરોમેટિક છે કે નહીં ચેક કરવા માટે n ની કિંમત છે એ પૂર્ણાંક મળવી જોઈએ, ઇન્ક્લુડિંગ 0. આની સામે માની લો કે હું આવી રીતે લઈ લઉં તો સાયક્લોપ્રોપિનાઇલ કેટાયન, બરાબર છે. સાયક્લોપ્રોપિનાઇલ કેટાયન, અહીંયા આગળ તો પ્લસ ચાર્જ, અહીંયા બોન્ડ. આમાં ટોટલ કેટલા પાઈ ઇલેક્ટ્રોન દેખાય છે? 2. ફોર્મ્યુલા યુઝ કરો, 4n + 2 ઇઝ ઇક્વલ ટુ 2. અહીંયા ડાયરેક્ટ લખી દઈએ n ઇઝ ઇક્વલ ટુ 0, ઇન્ક્લુડિંગ 0. આ કિંમત આપણને છે એ મળે છે, આ પણ એરોમેટિક નીકળશે. તો એરોમેટિક છે કે નહીં એ ચેક કરવા માટે થઈને આપણે કોનો યુઝ કરીશું? હેકેલ્સ રૂલનો આપણે યુઝ કરવાનો થાય ઓલવેઝ. અને એને જ આપણે છે એ ફોકસ કરીને આગળ વધવાનું થાય. જરૂરી નથી કે કમ્પાઉન્ડ છે એ એરોમેટિક હોવા માટે થઈને બેન્ઝીન જ હોવું જોઈએ. તમે જો આ બેન્ઝીન નથી, ધીસ ઇઝ કાર્બોકેટાઇન, બટ ઇટ ઇઝ એરોમેટિક બાય નેચર. તો એરોમેટિક સ્વભાવે થઈ જાય છે એટલે બેન્ઝીન હોવું કાંઈ આવશ્યક નથી. આમ જોવા જઈએ તો 2 ભાગ પડે. એરોમેટિક કમ્પાઉન્ડ જે છે ને એના છે એ 2 ભાગ પડે. એક તો એને કહેવાય બેન્ઝિનોઇડ સિસ્ટમ અને બીજી છે એ નોન બેન્ઝિનોઇડ સિસ્ટમ છે. બેન્ઝિનોઇડ એટલે કે જેની અંદર બેન્ઝિન રિંગ હોય ની એરોમેટિક થાય એવા.
અને બીજા જે છે એ બધા કહેવાય નોન બેન્ઝિનોઇડ. એમાં બેન્ઝિન રિંગ નથી, એમ છતાં એ બધા એરોમેટિક છે. તો એરોમેટિક સિસ્ટમના બે ટાઈપ. બરાબર છે. એરોમેટિક સિસ્ટમ જે છે એના બે ટાઈપ છે. પેલું જે છે એને કહેવાય બેન્ઝિનોઇડ. બેન્ઝિનોઇડ ધેટ મીન ધ કમ્પાઉન્ડ કન્ટેન્સ એટ લીસ્ટ વન બેન્ઝિન રિંગ. એની અંદર એક બેન્ઝિન રિંગ તો હોય જ, જેમ કે બેન્ઝિન પોતે, નેપ્થેલિન છે. બીજા હવે નોન બેન્ઝિનોઇડ. નોન બેન્ઝિનોઇડ એટલે જેમાં બેન્ઝિન રિંગ નથી ની એરોમેટિક બને એવા. બેન્ઝિનોઇડ એટલે માની લો કે અહીંયા હું લખી દઉં છું બેન્ઝિન પોતે, નેપ્થેલિન. નેપ્થેલિનની અંદર ચેક કરશો લ્યો તમે, આ સાયક્લિક જ છે. ટોટલ પાઈ ઇલેક્ટ્રોન ગણો, 2, 4, 6, 8 અને 10. તો ફોર્મ્યુલા એપ્લાય કરીએ. 4n + 2 = 10 પાઈ ઇલેક્ટ્રોન. 4n = 8. તો n = કેટલા થયા? 2. અને n = 2 થયા તો આ એરોમેટિક થશે. એન્થ્રાસિન છે, ફિનાન્થ્રીન છે, એ બધા જ છે એ બેન્ઝિનોઇડ કેટેગરીની અંદર આવે. બરાબર છે. અહીંયા આગળ છે એ માની લો કે હું એન્થ્રાસિન લઈ લઉં. આમાં તમે એપ્લાય કરી જુઓ તો આની અંદર છે અહીં સુધી 10 તો છે જ, આ 12 અને 14 પાઈ. 14 પાઈ એટલે અહીંયા આગળ થશે 12 અને 12 ડિવાઈડ બાય અહીંયા આગળ તમારે કરવા જોઈએ 4 એટલે n = 3. આ પણ એરોમેટિક થશે. તો એરોમેટિક થવા માટે થઈને આ રૂલને ફોલો કરવાનો છે, હેકેલ્સ રૂલને. નોન બેન્ઝિનોઇડના તો આપણી પાસે છે એ ઘણા બધા એક્ઝામ્પલ છે. એક પછી એક એક્ઝામ્પલ અહીંયા આગળ છે હું ડીલ કરું છું. બરાબર, અલગ અલગ આપણે છે એના ઉદાહરણો લઈએ છીએ. ચલો, સૌથી પહેલાં તો નોન બેન્ઝિનોઇડની અંદર આપણે જે પહેલો કેટાયન લીધો એ જ કેટાયન છે એને આપણે લઈએ, સાયક્લોપ્રોપિનાઇલ કેટાયન. આની અંદર છે એ 2 પાઈ ઇલેક્ટ્રોન થયા. 2 પાઈ, 6 પાઈ, 10 પાઈ, 14 પાઈ એવી રીતે આવશે. 4n + 2 છે તો 2 પાઈ, પછી 6 પાઈ, પછી આવશે 10 પાઈ. એવી રીતે તમારે આગળ વધવાનું. તો આની અંદર છે એ 2 પાઈ ઇલેક્ટ્રોન થાય છે. 2 પાઈ એટલે આ એરોમેટિક જ થાય. આને તમે આવી રીતે પણ બતાવી શકો, અહીંયા પ્લસ ચાર્જ. અને એ તમને ખબર છે કે રિંગની અંદર પ્લસ ચાર્જ આવે બધા જ કાર્બન ઉપર ડિસ્ટ્રીબ્યુટ થાય, એટલે એને આપણે આમ પણ બતાવી શકીએ. અને આની અંદર 2 પાઈ ઇલેક્ટ્રોન છે એરોમેટિક. ચલો સેકન્ડ, આવી રીતે આપણને આપેલું છે સાયક્લોપેન્ટાડાઇનાઇલ એનાયન. આને આપણે શો કરવું હોય તો કેમ કરીએ? આવી રીતે રિપ્રેઝેન્ટ કરાય, અંદર માઇનસ. આની અંદર તમે જુઓ તો 6 પાઈ ઇલેક્ટ્રોન કેવું જોઈએ. એની પછી છે અહીંયા આગળ થર્ડ નંબર. આમાં ક્યાંય બેન્ઝિન રિંગ નથી દેખાતી, પણ બધા એરોમેટિક જ હશે. ચલો, સાયક્લો આ બ્યુટીન છે અને એમાં 2 પ્લસ ચાર્જ મૂકું, સાયક્લોબ્યુટિનાઇલ ડાઇકેટાયન. ટોટલ આમાં 2 પાઈ ઇલેક્ટ્રોન છે, +2 ચાર્જ છે, એટલે રિંગની અંદર +2 કરાય. 2 પાઈ ઇલેક્ટ્રોન અને એરોમેટિક. તમે ત્યાં 2 માઇનસ ચાર્જ લઈ શકો તો એ એરોમેટિક થશે. સાયક્લોબ્યુટિનાઇલ ડાયએનાયન, અંદર છે એ -2. હવે અહીંયા આગળ કરવા જોઈએ મારે 6 પાઈ ઇલેક્ટ્રોન. ચલો, 5th નંબર. આવી રીતે છે એ કાંઈક આપણને આપેલું છે. અહીંયા એક બોન્ડ છે, એક અહીંયા બોન્ડ છે, અહીંયા પ્લસ ચાર્જ ને અહીંયા આગળ પણ પ્લસ ચાર્જ. બરાબર છે. આમાં છે એ ટોટલ જુઓ તમે, 1 અને 2 ટોટલ કેટલા થાય છે? તો કે સાહેબ આમાં 4 પાઈ ઇલેક્ટ્રોન થાય છે. બાકીના બધા કેવા છે? તો કે નેગેટિવલી ચાર્જ. અહીંયા આગળ પાઈ બોન્ડ 2 ને 2 તો પોઝિટિવ ચાર્જ. આવો કેસ છે તો 4 પાઈ ઇલેક્ટ્રોન જ થયા. એનની વેલ્યુ કેવી મળશે? 0.5. તો આ કેટાયન કેવો કહેવાશે? એન્ટી એરોમેટિક. આને આપણે નહીં ગણી શકીએ. 6 આવું આપેલું છે. ચલો, અહીંયા બોન્ડ છે, અહીંયા બોન્ડ છે, અહીંયા બોન્ડ છે. દેખીતી રીતે તો આની અંદર 6 પાઈ ઇલેક્ટ્રોન છે, પણ 6 પાઈ ઇલેક્ટ્રોન હોવા છતાં આ નોન એરોમેટિક છે. રીઝન એ છે કે આનો એક એટમ જે છે ને એ છે sp3. જુઓ, આનો એક એટમ છે sp3.
હું જો ત્યાં પ્લસ ચાર્જ મૂકી દઉં તો એ એરોમેટિક બની જાય. ટ્રોપોલિયમ કેટાયન તરીકે ઓળખાય છે. હવે 6 ઇલેક્ટ્રોન અને હવે એને એરોમેટિક કહી શકાય, કારણ કે હવે ચક્રના બધા જ સભ્યો છે એ sp2 છે. બરાબર, ઓલ મેમ્બર ઓફ ધ રિંગ sp2 હાઇબ્રિડાઇઝ છે, એટલે હવે કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા આગળ 8 નંબર. મારે એવું ન કરવું હોય તો હજી એક આપણી પાસે ચાન્સ. ચલો ત્યાં બોરોન મૂકી દો. તમે તો જાણો છો કે બોરોન છે એની પાસે એક વેકેન્ટ p ઓર્બિટલ હોય ને, બોરોન ઇઝ ઓલવેઝ sp2 હાઇબ્રિડાઇઝ. મારે જો અહીંયા આગળ પ્લસ ચાર્જ ન કરવો હોય આ sp3 માં, કાં તો કાર્બોકેટાઇન મૂકો ને, એ ન મૂકવો હોય તો શું મૂકી દેવાય? બોરોન. બોરોન તમે મૂકી દેશો એટલે એ તો ઓલવેઝ sp2 હાઇબ્રિડાઇઝ જ હશે. બરાબર છે, બધા બાકીના તો sp2 છે જ ને, આ થઈ જશે એરોમેટિક. પણ આવા કેસમાં આને બોલાય હિટ્રોસાયક્લિક એરોમેટિક કમ્પાઉન્ડ. હિટ્રોસાયક્લિક એટલે વિષમ ચક્રીય એરોમેટિક સંયોજન, એવું આને આપણે છે એ બોલી શકીએ. બરાબર છે. જે એક્ઝામ્પલ 8 કે 9 આવેલા હોય મને યાદ નથી. ચલો આવું આપ્યું છે. અહીંયા પ્લસ અને અહીંયા પણ પ્લસ. હવે 6 ઇલેક્ટ્રોન આની અંદર થાય છે. 2 પ્લસ ચાર્જ અહીંયા આગળ તમને મળે છે. 6 ઇલેક્ટ્રોનને ઓલ મેમ્બર આર sp2 હાઇબ્રિડાઇઝ. તો આને આપણે છે આવી રીતે લખી શકીએ, સાયક્લો ઓક્ટા ટ્રાઇન ડાઇકેટાયન. અને શોર્ટની અંદર છે એ ઘણી વખત આવી રીતે પણ લખે છે, કોટ +2 સાયક્લો ઓક્ટા ટેટ્રાઇન ડાઇકેટાયન. આવું ટ્રાઇન ડાઇકેટાયન આવું સમજી લેવાનું. અને શોર્ટમાં ઘણીવાર કોટ લખાય, કોટ +2 એવું લખાય. અચ્છા, આમાં તમે બે માઇનસ માઇનસ કરી દીધો હોત તોય ચાલે. જો અહીંયા માઇનસ, અહીંયા માઇનસ, આ 2 4 6 બરાબર છે. અહીંયા 8 ને અહીંયા 10 ઇલેક્ટ્રોન એટલે એરોમેટિક તો છે જ ને. નેપ્થેલિન જેવું એરોમેટિક થાય બેન્ઝીનની જગ્યાએ. અંદર આવશે ચાર્જ -2, આને આપણે લખશું કોટ -2. તો આ બધા કોઈ બેન્ઝીન આની અંદર છે નહીં, પણ બધા જ બેન્ઝીનની જેમ જ સ્ટેબલ હોય, ભલે એ બધા પાસે ચાર્જ હોય. એરોમેટિસિટી આઉટવેઇટ્સ ધ ચાર્જ. એરોમેટિસિટી એવી વસ્તુ છે ને, એ ચાર્જ આવે ને તોય બને. બરાબર છે. એરોમેટિસિટી ચાર્જ આવતો હોય તો ભલે આવે, એ પોહાય, પણ એરોમેટિસિટી મળવી જોઈએ. એરોમેટિસિટી ચાર્જનું છે ને ડિસ્પર્ઝલ કરી નાખે, બધે ચાર્જને આમ સેપરેટ સેપરેટ ગોઠવી દે. એટલા માટે થઈને સ્ટેબિલિટી સિસ્ટમની વધે જ. માની લો કે હું અહીંયા આગળ છે એક અલગ ટાઈપની સિસ્ટમ છે એ લઉં. આને કહેવાય એઝ્યુલિન સિસ્ટમ. આ પણ આપણે ભણવાની જ છે. આનું નામ છે એઝ્યુલિન. ટોટલ આમાં 10 ઇલેક્ટ્રોન છે. આ પણ એરોમેટિક છે. આમાં ક્યાંય બેન્ઝીન નથી, ક્યાંય બેન્ઝીન નથી, તો એ એરોમેટિક જ છે. એટલે એરોમેટિસિટી હોવા માટે થઈ અને યુકેલ્સ રૂલ ઇઝ મસ્ટ, એને જ તમારે છે એ ફોલો કરવાનો. આની સિવાય તો મેં તમને કીધું એમ, સમ આર હિટ્રોસાયક્લિક કમ્પાઉન્ડ્સ. હિટ્રોસાયક્લિક એટલે વિષમ ચક્રીય. દાખલા તરીકે અહીંયા આગળ છે એ આપ્યું છે પાયરોલ, આ NH, આની ઉપર લોન પેર. તમારે તો અંદર 6 ઇલેક્ટ્રોન થવા જોઈએ એની હાવ. બરાબર છે. તો તમે ચેક કરો, આ 2 4 અને આની લોન પેર ટોટલ કેટલા થઈ ગયા? 6. આવી રીતે વિચારી શકો ને તમે. આ બોન્ડ જે છે એને આવી રીતે વિચારી શકો. બોન્ડ એટલે શું થાય? પાઈ ઇલેક્ટ્રોન્સ. અહીંયા આગળ છે એ 2 ઇલેક્ટ્રોન્સ, અહીંયા 2 ઇલેક્ટ્રોન્સ અને અહીંયા 2. કેટલા થઈ ગયા? જો હા સર પાછળના એક્ઝામ્પલ લખવા છે. સર 1-2 મિનિટ ખાલી સ્લાઇડ પત્યા પછી આપણને એક્ઝામ્પલ રહી જાય છે લખવા. હા, તો વાંધો નહીં. સ્લાઇડ અમારે ટોપિક પૂરો થાય ને એટલે પછી તમને છે ને હું લખાવી દઉં છું. નો ઇશ્યુ. તો ટોટલ અહીંયા આગળ છે એ 6 ઇલેક્ટ્રોન અહીંયા આગળ થાય છે. તો આને તમે આમે લખી તો શકો જ. બરાબર છે. જસ્ટ રાઇટ ઇન ફોર્મ ઓફ સર્કલ, આવી રીતે લખી શકો તમે. અહીંયા આગળ છે એ જુઓ, ધ લોન પેર વોઝ પ્રેઝન્ટ ઓન ધ નાઇટ્રોજન ઇઝ નાઉ પાર્ટ ઓફ એરોમેટિસિટી. નાઇટ્રોજનની લોન પેર છે એ એરોમેટિસિટીની અંદર યુઝ થઈ ગઈ છે.
6 પાઈ ઇલેક્ટ્રોનમાં ઇન્ક્લુડ થઈ ગઈ છે. અને ધેટ્સ વાય આમાં કોઈક મને એમ પૂછે કે સાહેબ આમાં ડાયપોલ મોમેન્ટની દિશા કઈ આવે, તો મારે આમાં ડાયપોલ મોમેન્ટની દિશા નાઇટ્રોજનથી આમ રિંગની અંદર લઈ જવી પડે. બરાબર છે. અંદરની સાઈડ ડાયપોલ આવે, કારણ કે આની લોન પેર ક્યાં વહી ગઈ? રેઝોનન્સની અંદર એરોમેટિસિટીમાં યુઝ થઈ ગઈ, એટલે આની ડાયપોલ મોમેન્ટની ડિરેક્શન છે એ અલગ આવશે. બરાબર, આમ થાય. આનું નામ શું હતું? તો કે પાયરોલ. બીજું આપણે એક ઈ પણ જોયેલું છે ફ્યુરાન, આમાં ઓક્સિજન. આની અંદર છે એ 2 લોન પેર છે. બરાબર છે. ફ્યુરાન કન્ટેન્સ 2 ટાઈપ ઓફ લોન પેર. એક લોન પેર જે છે ને એ રિંગની અંદર છે, એક લોન પેર જે છે એ રિંગની અંદર છે, અને એક લોન પેર છે એ રિંગની બહાર છે. રિંગની અંદરની લોન પેર છે એ તો રેઝોનન્સમાં વહી જશે, અને બહારની લોન પેર પડી રહેશે. તો જે અંદરની લોન પેર છે ને એ લોન પેરને બોલાય ડીલોકલાઇઝ લોન પેર. આ જે અંદરની લોન પેર છે ઇટ ઇઝ કોલ્ડ ડીલોકલાઇઝ, અને આ બહારવાળી જે લોન પેર પડી છે એને કહેવાય લોકલાઇઝડ. ડીલોકલાઇઝ એટલે રેઝોનન્સની અંદર ઇન્વોલ્વ હોય, પાઈ બોન્ડની હારે ફરવા નીકળી પડે, એ ડીલોકલાઇઝ, વિસ્થાનીકૃત. અને આ તો આઈના જ રહેવાની છે, આ ક્યાંય ભાગી નહીં જાય. એ તો સમતલની બહાર છે. સમતલની બહાર હોય તો એ કાંઈ સંસ્પંદનમાં ભાગ ન લઈ શકે, એને આપણે શું કહેવું પડે? લોકલાઇઝ. તો ફ્યુરાનમાં 2 ટાઈપની લોન પેર થશે. બરાબર, એક લોકલાઇઝ અને બીજી જે આપણે કેવી હોય તો ડીલોકલાઇઝ. ધ સેમ થિંગ હેપન્સ વિથ થાયોફિન. થાયોફિનની અંદર અહીંયા ઓક્સિજનની જગ્યાએ શું આવી જશે? સલ્ફર આવી જશે. એનું નામ આપણે થાયોફિન પાડેલું છે. એનું એક્ઝામ્પલ પણ અહીંયા આગળ લખી દઉં છું. પણ કહેવાની વાત એ છે કે આ બધા વિષમ ચક્રીય સંયોજનો છે અને એરોમેટિક છે. આમાંય 2 લોન પેર. હા બોલો. આપણે પાયરોલ છે એમાં તો નાઇટ્રોજનનું સંકલન sp3 છે. નાઇટ્રોજનનું સંકરણ sp3 છે એમ? એવું તો કેમ પોસિબલ બને ભૂરા? જોજે અહીંયા આગળ. અહીંયા આગળ છે એ તમે જોશો તો આ 5 મેમ્બરની રિંગ, અહીંયા નાઇટ્રોજન, બહારની સાઈડ હાઇડ્રોજન. બરાબર છે. અહીંયા આગળ બધી p ઓર્બિટલ્સ હશે. તમે જાણો છો એમ અહીંયા એક પાઈ બોન્ડ છે અને અહીંયા આગળ એક પાઈ બોન્ડ છે. હવે આ નાઇટ્રોજનની આ જે કક્ષક છે એમાં એક લોન પેર પડી છે. આ એક લોન પેર અહીંયા આગળ પડી છે ને ઈ લોન પેર આને સમાંતર છે. હવે જેવી સમાંતર હોય એટલે આની અંદર છે એ રેઝોનન્સ થવાનું સ્ટાર્ટ થશે. અહીંયા આગળ છે એ આની સાથે કોન્જ્યુગેશનમાં છે, અને જ્યારે પણ ક્યારે એ કોન્જ્યુગેશનમાં હોય એટલે એની લોન પેર ડીલોકલાઇઝ થાય. તમે લોકો યાદ કરો, એક મેં તમને આવું કીધું હતું, તમને યાદ હોય કે ન હોય મને ખબર નથી. આ એક્ઝામ્પલ આપણે લીધું હતું. અહીંયા આગળ છે આ લોન પેર અને માઇનસ બોન્ડ. આમાં પાઈ ઇલેક્ટ્રોન મેં તમને પૂછ્યા હતા ત્યારે આન્સર કયો કર્યો હતો? 6. કેમ? તો કે આ જે લોન પેર છે એ તરત જ અહીંયા આગળ છે એ શું બનાવશે? પાઈ બોન્ડ. આ કાર્બન જે છે એની ઉપર નેગેટિવ ચાર્જ છે એ કાર્બનનું હાઇબ્રિડાઇઝેશન એ શું નીકળશે? sp2 જ નીકળશે. અહીંયા જો બોન્ડ બની જાય, અહીંયા માઇનસ આવી જાય. એમ આમાંય આ જે પાયરોલ છે, આ પાયરોલની અંદર એ તમે છે એ એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર ડ્રો કરો એટલે તમને છે એ ખ્યાલ આવી જશે. જો આવી રીતે તમારે કરી જોવું જોઈએ. અહીંયા NH, આ બોન્ડ, અહીંયા બોન્ડ, ચલો અહીંયા માઇનસ ચાર્જ, એટલે સોરી લોન પેર. હવે શું કરશું? આ લોન પેરને અહીંયા મૂકો ને, પાઈ બોન્ડને બ્રેક કરીને અહીંયા આવવા દો. એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર આવી રીતે બની જશે. અહીંયા NH, નાઇટ્રોજન ઉપર પ્લસ, અહીંયા માઇનસ અને અહીંયા બોન્ડ. તમે જોવો આમાં ડબલ બોન્ડ બને છે, અને ડબલ બોન્ડ બને એટલે આ છે એ શું કહેવાય? sp2. એ તો તમને સમજાવું છું કે આમાં નાઇટ્રોજન પાસે ડીલોકલાઇઝ લોન પેર છે. ડીલોકલાઇઝ લોન પેર હોય ને એટલે એનું હાઇબ્રિડાઇઝેશન છે ને એ બદલાઈ ગયેલું જ હોય ઓલવેઝ. પૂછાઈ ગયેલો ક્વેશ્ચન આવો ક્યાંક તો તમે ભણ્યા જશો. અહીંયા આગળ માઇનસ ચાર્જ. જનરલી કોઈ પણ કાર્બન હોય અને એની ઉપર માઇનસ ચાર્જ આવે, અહીંયા આગળ ચલો લોન પેર, તો આનું હાઇબ્રિડાઇઝેશન કયું થાય? sp3. ધેટ ઇઝ ઓલ કાર્બેનાઇન મે હેવ sp3 હાઇબ્રિડાઇઝેશન, બટ હિયર ઇઝ ધ કેસ ઇઝ ડિફરન્ટ. અહીંયા તમે જો અહીંયા કેસ તો રેઝોનન્સનો છે, તરત રેઝોનન્સ થશે.
અને રેઝોનન્સ થાય એટલે આ કાર્બન ઉપર હવે છે એ શું આવી ગયું જુઓ તમે ચેક કરો. આ કાર્બન ઉપર પાઈ બોન્ડ બન્યો ને પાઈ બોન્ડ બન્યો એટલે અહીંયા ભલે ઈ કાર્બન આયન હોય, હાઇબ્રિડાઇઝેશન કયું નીકળે sp2. તો હાઇબ્રિડાઇઝેશન મે અંડરગો ચેન્જ, બરાબર, ઇફ ઇટ ઇઝ કોન્જ્યુગેટેડ. તમે જે સમજો છો એવું નાઇટ્રોજનમાં પછી ન હોય. હો હા સર ઉપરના એક્ઝામ્પલમાં માઇનસ ચાર્જ ક્યાં કરો? ઉપરના એક્ઝામ્પલમાં ક્યાં ઉપરના એક્ઝામ્પલમાં આમાં ત્યાં એની ઉપર એની ઉપર એટલે કયું આ વાળું કે આ વાળું? sp3 કાર્બન લખ્યું છે ને sp3 ની ઉપર વાળો એક્ઝામ્પલ. આની ઉપરનો આયા માઇનસ ચાર્જ હતો એ અહીંયા તો લીધો જોર્યો. નહીં તો પાઈ બોન્ડ નું થયો ને, પાઈ બોન્ડ અહીંયા shift આની ઉપર નેટ ચાર્જ કેટલો છે? -1. તો અહીંયા નેટ ચાર્જ કેટલો છે? -1. તો એ ચાર્જનું કન્ઝર્વેશન થયું તો ખરી. અહીંયા છે એ લોન પેર પાઈ બોન્ડ બનાવે છે, તો અહીંયા આગળ આ પાઈ બોન્ડ બ્રેક થાય એટલે એમાંથી લોન પેર બને. આપણે એવું કીધું તું લોન પેર ટુ પાઈ બોન્ડ ને પાઈ બોન્ડ ટુ લોન પેર, એટલે બેલેન્સ જ છે. ચલો નેક્સ્ટ. કેટલીક આપણે અલગ પ્રકારની સિસ્ટમ પણ એવી વિચારી શકીએ કે જેની અંદર છે એ એક કરતાં વધારે રિંગ હોય, બરાબર, એને કહેવાય પોલીસાયક્લિક એરોમેટિક રિંગ્સ. ઓકે, પોલીસાયક્લિક એરોમેટિક રિંગ્સ. તો એની અંદર છે એ બે ટાઈપની રિંગ આવે. એક આવે ફ્યુઝડ અને બીજી આવે આઇસોલેટેડ. આઇસોલેટેડ એટલે અલગ, આઇસોલેટેડ ધેટ મીન્સ અલગ, અને ફ્યુઝડ એટલે ભેગી. ફ્યુઝ એટલે એની અંદર છે ને બે રિંગ એકબીજાની સાથે પાઈ બોન્ડ ડાયરેક્ટલી શેર કરતી હોય. બે રિંગ એકબીજાની હારે પાઈ બોન્ડ ડાયરેક્ટલી શેર કરતી હોય. જેમ કે અહીંયા આગળ આ નેપ્થેલિન છે, તો તમે જુઓ અહીંયા આગળ એક હારે બે રિંગ એકબીજાની હારે જોઈન્ટ છે ને બે કાર્બન કોમન છે. આવામાં છે ને આખી જે રિંગ હોય ને એ એરોમેટિક કહેવાય. આમાં 10 પાઈ ઇલેક્ટ્રોન અને ધ એન્ટાયર રિંગ ઇઝ કન્સિડર્ડ ટુ બી એરોમેટિક. આમાં 10 પાઈ ઇલેક્ટ્રોનની આખી સિસ્ટમ છે. માની લો કે હું અહીંયા આગળ એન્થ્રાસીન છે એ ડ્રો કરું છું, તો એન્થ્રાસીનની અંદર એ છે એ શું થશે, એક એક રેઝોનેટિંગ સ્ટ્રક્ચર એવું બનશે એમાં પાઈ બોન્ડ બે રિંગ વચ્ચે શેર થતા હોય. આખી રિંગ જે છે એ એરોમેટિક. 10 પાઈ, આમાં 14 પાઈ ઇલેક્ટ્રોન થશે. ઉપરના વાળામાં 10 પાઈ હતું, આ 14 પાઈ ઇલેક્ટ્રોન. આઇસોલેટેડમાં એવું ન હોય. દાખલા તરીકે બાયફિનાઇલ રિંગ આપણે જોઈએ તો આની અંદર બે બેન્ઝીન રિંગ છે પણ એ સિગ્મા બોન્ડથી કનેક્ટેડ છે. આમાં બેનો એક એક કાર્બન છે એ કનેક્ટેડ હોય અને આની અંદર બે કાર્બન કોમન હોય. આમાં ઈચ એન્ડ ઇન્ડિવિજ્યુઅલ રિંગ ઇઝ કન્સિડર્ડ ટુ બી એરોમેટિક. અહીંયા આના 6 પાઈ ઇલેક્ટ્રોન, આના ઇન્ડિવિજ્યુઅલ 6 પાઈ ઇલેક્ટ્રોન, બે અલગ અલગ પોતે સ્વતંત્ર રીતે રિંગ એરોમેટિક હોય તો એને બોલાય આઇસોલેટેડ. માનો કે હું અહીંયા આગળ ટર્ફિનાઇલ લખી દઉં એટલે આમાં 3 બેન્ઝીન રિંગ છે એ આવી રીતે કનેક્ટેડ હશે. આમાં તમારે છે એ ઇન્ડિવિજ્યુઅલ 6 પાઈ ઇલેક્ટ્રોન ગણવાના, આનાય 6 પાઈ ગણવાના ને આનાય તમારે 6 પાઈ જ ગણવાના. આ બેમાં જો આપણે ચેક કરવા જઈએ ને તો આ વાળી જે સિસ્ટમ છે ને એ વધારે સ્ટેબલ નીકળે. વિચારો, 10 પાઈ ઇલેક્ટ્રોન આટા મારે અને અહીંયા આગળ 6 અને 6 ટોટલ કેટલા થયા? 12. તો 12 પાઈ ઇલેક્ટ્રોનનું ડીલોકલાઇઝેશન તો વધારે જ સ્ટેબિલિટી આપી શકે. આમાં 14 છે, બરાબર ને. આની અંદર ટોટલ કેટલા થઈ ગયા? 18 પાઈ ઇલેક્ટ્રોન થઈ ગયા. તો ઇન્ડિવિજ્યુઅલ બધી રિંગ પોતે પોતાનું કન્ટ્રીબ્યુશન આપે તો આ વધારે સ્ટેબલ નીકળે. આમાં આખી રિંગ જે છે એ ભેગી સાથે એક કન્સિડર થાય, આમાં અલગ અલગ છે એ કન્સિડર થાય. ફ્યુઝડ કરતા આઇસોલેટેડ વાળા છે એ થોડાક વધારે સ્ટેબલ નીકળે, બરાબર. આની સિવાય બીજી સિસ્ટમ જોઈએ તો હમણાં મેં તમને અહીંયા આગળ નામ કીધું ઈ, બરાબર. આપણે એઝ્યુલિન રિંગની વાત કરીએ. એઝ્યુલિન એક એવો અણુ છે ને કે જેની અંદર 7 મેમ્બરની રિંગ અને 5 મેમ્બરની રિંગ એકબીજાની હારે કનેક્ટેડ છે. આ 7 સભ્યોનું ચક્ર, આ 5 સભ્યોનું ચક્ર. અહીંયા આગળ એક બોન્ડ છે, આવી રીતે અહીંયા બધા બોન્ડ મૂકી દઈએ. આના અહીંયા બોન્ડ મૂકી દીધા.
આમાં તમે અત્યારે ગણો તો આખી રિંગના ટોટલ કેટલા ઇલેક્ટ્રોન થયા? 2 4 6 8 અને 10 10 પાઈ ઇલેક્ટ્રોન અહીંયા આગળ થાય. એટલે આ આખી સિસ્ટમ છે એ એરોમેટિક છે ને, રિંગ બે જોડાયેલી છે ફ્યુઝ, બરાબર છે, 2 કાર્બન કોમન થી જોડાયેલી છે. હવે આમાં એક થોડુંક અલગ વિચારો તમે. આમાં તમે આ બોન્ડને ફોકસ કરો. જો અહીંયા આગળ હું આવી રીતે લખી દઉં છું, અથવા એનો કંઈક અલગ થોડોક કલર શો કરું એટલે તમને લોકોને આઈડિયા આવે. હવે આમાં તો કલર મારે શું લેવું? આવું કરીએ, હાલો, કાંઈ વાંધો નહીં. કદાચ દેખાતું હોય તો, હવે પછી તો નથી ખબર. આ એસ ને પકડો અહીંયા આગળથી આમ. અહીંયા એક બોન્ડ, એક અહીંયા બોન્ડ. ધીસ ઇઝ નથિંગ બટ 1,3 બ્યુટાડાઇન ટાઈપ સિસ્ટમ. આને અહીંયા આગળ મૂકો તો આ બોન્ડ તૂટીને અહીંયા જાય. આવું તો શીખ્યા હતા આપણે. એટલે આમાં જો આવું બને, આ માઇનસ બને ને આ એન્ડ પ્લસ બને ને, બેની વચ્ચે બોન્ડ. તો સેમ થિંગ ઇઝ ટુ બી એપ્લાઇડ હિયર. અહીંયા ઈ જ કરવાનું. ચલો આ બોન્ડને અહીંયા શિફ્ટ કરો ને, પાઈ બોન્ડ તોડીને અહીંયા લાવો. જેવું આ કરશો તમે એટલે હવે અંદર અહીંયા આગળ છે નવી એક સિસ્ટમ ડેવલપ થઈ જશે. જો આ 7 મેમ્બર રિંગ, અહીંયા 5 મેમ્બર રિંગ. 5 મેમ્બર રિંગમાં માઇનસ ચાર્જ ગયો, અહીંયા આગળ છે એ આવી ગયો પ્લસ ચાર્જ. આ બે વચ્ચેનો કોમન બોન્ડ. અચ્છા, હવે તમે એક કામ કરો, આ તો બોન્ડ તો કોમન બોન્ડ છે. હવે તમે ઘડીક છે ને આ 5 મેમ્બરની રિંગને ભૂલી જ જાઓ. 5 મેમ્બરની રિંગને ભૂલી જાઓ તો આ 2 4 6 અને જો પ્લસ ચાર્જ. ધીસ ઇઝ સાયક્લિક ટ્રોપોલિયમ કેટાયન. સાયક્લિક ટ્રોપોલિયમ કેટાયન એટલે તો તમે વિચારી શકો કે આ એરોમેટિક કહેવાય, ઇન્ડિવિજ્યુઅલ. અહીંયા આગળ ચેક કરો તો જો આ 2 4 અને 6 આઈ છે ઇન્ડિવિજ્યુઅલ એરોમેટિક થઈ જશે. તો બે રિંગ પોતે પોતાની રીતે છે એ સ્વતંત્ર રીતે એરોમેટિક થઈ ગઈ. અને આને આપણે છે આમ લખી શકીએ. સિસ્ટમ તમે વિચારો, પહેલા કઈ હતી સિસ્ટમ? તો કે સાહેબ ફ્યુઝ. અને હવે પોતાની રીતે ઇન્ડિવિજ્યુઅલ એરોમેટિક થઈ ગઈ, આઇસોલેટેડ બની ગઈ. આમાં માઇનસ ચાર્જ, આમાં ફરશે પ્લસ ચાર્જ. આવું બની ગયું. સિસ્ટમ ઓરિજિનલી જોવા જાવ તો એ કેવી હતી? તો કે ફ્યુઝ જોડાયેલી, પણ પોતે ને પોતે રેઝોનન્સ કરીને કેવી બની ગઈ? આઇસોલેટેડ. જો આઇસોલેટેડ એટલે અહીંયા આગળ ઇન્ડિવિજ્યુઅલ રિંગ મસ્ટ બી એરોમેટિક ઇટ સેલ્ફ, એવું આપણે કહેશું. અલ્ટિમેટલી કન્સેપ્ટ તો ઈ જ છે. તો આમાં છે ને આ એક એઝ્યુલિન એવો મોલેક્યુલ છે ને, ઘડીક ફ્યુઝ ઘડીક આઇસોલેટેડ, ઘડીક ફ્યુઝ ઘડીક આઇસોલેટેડ, એમ એકબીજામાં ટ્રાન્ઝિશન કર્યા જ કરે. અને એઝ અ રિઝલ્ટ ઓફ ધીસ કમ્પાઉન્ડ હેઝ હાઈ વેલ્યુ ઓફ ડાયપોલ મોમેન્ટ. એક્સપેરિમેન્ટલી આ કમ્પાઉન્ડની અંદર ડાયપોલ મોમેન્ટ જોવા મળે છે. Yet there is no difference in electronegativity because all the carbon atoms are sp2 hybridized. બરાબર, બધા જ પરમાણુની વિદ્યુતઋણતા સમાન હોય તો કોઈ દિવસ ડાયપોલ મોમેન્ટ ન આવે. ડાયપોલ મોમેન્ટ ધેટ મીન્સ પોલારિટી, and polarity generated by the difference in electronegativity. And in this case, although all atoms are sp2 hybridized, એમ છતાં અહીં આગળ પોલારિટી ડેવલપ થાય છે. અને પોલારિટીની ડાયપોલ મોમેન્ટ આની જેવી તેવી નથી, બહુ વધારે છે. બીજું તમે આની અંદર છે એ જોવો, મેં તમને કીધું પોલર નોન પોલર કન્ટિન્યુ આ એકબીજામાં ઇન્ટરકન્વર્ટિબલ થયા જ કરે. એને લીધે થઈને છે એ શું થાય? તમે લોકો પેલું શીખો છો, તમને યાદ જ છે, n ઇઝ ઇક્વલ ટુ 1 2 3, પછી ખબર છે ને હાયર લેવલની અંદર ઇલેક્ટ્રોન જાય ને પછી ત્યાંથી પાછો આવે. લાયમન, બામર, પાસ્ચન, બ્રેકેટ, ફુંડ સિરીઝ શીખ્યા કે નહીં આવી? તો એની અંદર શું થાય બોલો? કલર ડેવલપ થતો હતો કે નહીં? વિઝિબલ બામર છે એની અંદર 4 લાઈન વિઝિબલમાં મળે, સ્ટ્રક્ચર ઓફ એટમ. તો આની અંદર એ શું થાય છે તમે જુઓ, કન્ટિન્યુ 7 મેમ્બરમાંથી ઇલેક્ટ્રોન છે એ કેમાં જાય છે? 5 માં, 5 માંથી 7 માં, 5 7 5 7 આવી રીતે હાલ્યા જ કરે. અને એને લીધે થઈને આની અંદર રીતે કલર ડેવલપ થાય. મોસ્ટ એરોમેટિક કમ્પાઉન્ડ જે હોય ને એ બધા લિક્વિડ ઇન સ્ટેટ હોય. બેન્ઝિન બજારમાં મળે, કેરોસીન જેવી એની, પેટ્રોલિયમ જેવી એની સ્મેલ હોય, બરાબર છે ને, લિક્વિડ જ હોય. પાયરોલ લિક્વિડ છે, બધા ફ્યુરાન લિક્વિડ છે, બધા લિક્વિડ જ હોય. આ એક એવો અપવાદવાળો મોલેક્યુલ છે ને કે આમાં આટલી બધી હાઈ વેલ્યુ ઓફ ડાયપોલ મોમેન્ટ છે ને, એટલે તમને ખબર છે ડાયપોલ જેની અંદર હોય એની અંદર કયું આકર્ષણ થાય? ડાયપોલ આકર્ષણ. ડાયપોલ આકર્ષણ છે એ એક પ્રકારનો વાન્ડરવાલ ફોર્સનો ટાઈપ છે. અને એ જો વધી જાય તો અણુનો નેચર કેવો થઈ જાય? કયું ફિઝિકલ સ્ટેટ બદલાઈને શું થઈ જાય? ઘન. વિચારો ને, ફ્લોરિન અને ક્લોરિન ગેસ, પછી બ્રોમિન લિક્વિડ, આયોડિન ઘન. કેમ? તો કે આમ અણુ ભાર વીજો. અને આની અંદર છે એ
ફોર્સ ઓફ એટ્રેક્શન બીજું તો બધા જ એરોમેટિક છે ને એ લિક્વિડ હોય, આ આપણને સોલિડ મળે. અને સોલિડ તો મળે પણ પાછો છે એ વાયોલેટ કલરની અંદર તમને મળે, બરાબર છે. બ્લુ કલર જેવો છે એ આ શ્રેજ છે એ તમને દેખાય, તો એ બ્લુ કલર જેવો આપણને દેખાય શું કામ દેખાય, અથવા તો વાયોલેટ શું કામ દેખાય છે વાયોલેટ? રીઝન શું છે? ચાર્જ ટ્રાન્સફર. ચાર્જ ટ્રાન્સફર અલગ અલગ ટાઈપના સ્પેક્ટ્રા ને એવું પણ તમારે આવશે. જે લોકોને કોઓર્ડિનેશન કેમેસ્ટ્રી ચાલી ગયું છે ને એને ખબર હશે, EgT2G ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થાય એટલે કલર ડેવલપ કરે, કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. કલર આવવાના જે છે ને મેઇન 3 કારણ છે. એક ડીડી સંક્રાંતિ, ડીડી ટ્રાન્ઝિશન, બીજું છે ચાર્જ ટ્રાન્સફર, ત્રીજું છે પોલરાઇઝેશન. યાદ કરો ફજાન, ફજાનની અંદર છે એ AgCl કલરલેસ છે, જ્યારે AgBr કેવો છે? આછો પીળો. અને AgI કેવો છે બોલો? ડાર્ક યલો. જેટલું પોલરાઇઝેશન વધે કલર એટલો ડાર્ક થાય. આવું પણ તમે છે એ ક્યાંક ને ક્યાંક ભણ્યા હશો. પણ આપણે ઇનઓર્ગેનિકની વાત નથી કરવાની, આપણે તો આની અંદર વાત કરીએ. તો ધીસ ઇઝ વેરી સ્પેશિયલ ટાઈપ ઓફ મોલેક્યુલ, બરાબર છે. આ બહુ સ્પેશિયલ ટાઈપનો મોલેક્યુલ છે, એટલે આને તમે ધ્યાનમાં રાખજો. તમને એવો ક્વેશ્ચન છે એ પૂછાઈ શકે કે ભાઈ કેની અંદર છે એ ડાયપોલ મોમેન્ટ આપણને જોવા મળે, બરાબર. અલગ અલગ અહીંયા આગળ છે, હું એક્ઝામ્પલ હોય મારી પાસે તમને દેખાડું છું. મેં ક્યાંક અહીંયા આર્યુ જો, ધીસ ઇઝ એઝ્યુલિન. આ એક રિંગ કમ્પ્લીટલી પ્લસ, બીજી રિંગ કમ્પ્લીટલી માઇનસ. ધીસ ઇઝ એઝ્યુલિન. આ છે ક્વેશ્ચન એનો છે જો ને, વિચ ઓફ ધ ફોલોઈંગ કમ્પાઉન્ડ્સ હેવ એ ડાયપોલ મોમેન્ટ? નીચેનામાંથી કયા સંયોજનને ડાયપોલ મોમેન્ટ હશે? તો એની માટે થઈને ચેક કરો. આમાં તો ભાઈ આ એક એનો ટુ અહીંયા ખેંચે ને એક અહીંયા ખેંચે, હામ હામે કપાઈ mirયા, બરાબર. હામ હામે તાણ્યું બધા કપાઈ mirયા અંદરો અંદર. આમાં મિથાઈલ અહીંયા ડોનેશન કરશે ને આ ડોનેશન કરશે, આ હામ હામે કપાઈ mirયા. આમાં તો બે સિમેટ્રિક મોલેક્યુલ છે જો, બરાબર. બે કોર 6 અને 6 ની કોમન, બે કાર્બન કોમન છે, એટલે આ તો નહીં આવી શકે. આની અંદર બની શકે. આ કોણ છે? એઝ્યુલિન. એક 7 મેમ્બર અને એક કયો છે? 5. તમે જાણો છો ઇલેક્ટ્રોન આમાંથી આમાં ટ્રાન્સફર થાય, અહીંયા બની જાય માઇનસ અને અહીંયા આગળ શું આવી જશે? પ્લસ. આ એક આપી શકે આપણને ડાયપોલ મોમેન્ટ, બાકી એક કઈમાં ડાયપોલ મોમેન્ટ નહીં મળે. ક્લિયર? તો આ એક અલગ સ્પેશિયલ સિસ્ટમની વાત કરી. આનું નામ હતું એઝ્યુલિન, બરાબર છે. એન્યુલિન, સોરી, બરાબર. એઝ્યુલિન, એઝ્યુલિન. હવે બીજી સિસ્ટમની વાત કરીએ, એન્યુલિન. એન્યુલિન. આ એન્યુલિન જે સિસ્ટમ છે એની આપણે વાત કરીએ તો આ બધાની જનરલ ફોર્મ્યુલા છે CnHn. જેટલા કાર્બન એટલા જ હાઇડ્રોજન, અને જ્યાં n ની કિંમત પાઈ ઇલેક્ટ્રોનની જેટલી જ હોય. સિસ્ટમ કેવી છે વિચારો? જેટલા કાર્બન એટલા હાઇડ્રોજન ને એટલા જ પાઈ ઇલેક્ટ્રોન, બરાબર. જેટલા કાર્બન એટલા હાઇડ્રોજન ને એટલા જ પાઈ ઇલેક્ટ્રોન. અને અહીંયા n ની કિંમત છે એ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ 10 હશે. આ આપણે એક કન્ડિશન બનાવી દીધી. બાકી આમ જોવા જાવ તો બેન્ઝીન ઇઝ ઓલ્સો અ ટાઈપ ઓફ એન્યુલિન. બેન્ઝીન છે એને તમે જોવા જાવ તો બેન્ઝીનની ફોર્મ્યુલા શું છે બોલો? Ce6H6. પાઈ ઇલેક્ટ્રોન કેટલા છે જો? 6. જેટલા કાર્બન એટલા હાઇડ્રોજન એટલા જ પાઈ ઇલેક્ટ્રોન. આને છે એ શું બોલાય? એન્યુલિન બોલાય. બેન્ઝીનને આપણે 6 એન્યુલિન છે એ કહી શકીએ, પણ બેન્ઝીન એટલો બધો કોમન મોલેક્યુલ પહેલા ગોતાઈ ગયેલો હતો એટલે એને આપણે એન્યુલિન ફેમિલીમાં સમાવિષ્ટ નથી કર્યો. બાકી બેઝિકલી તો એ બિલોંગ કરે છે તો આ જ ફેમિલીમાં, એન્યુલિનમાં બિલોંગ કરે છે. પણ આપણે એને બહાર કાઢી મૂક્યો કારણ કે એ બહુ પહેલા ગોતાઈ ગયો. અને 1960ની અંદર પ્રોફેસર આયલ ફિનાર એને ઘણા બધા ડીપ રિસર્ચ કરીને એવું જણાવ્યું હતું કે ભાઈ ઇન ફ્યુચર એવા કમ્પાઉન્ડ ગોતાશે કે જેમાં જેટલા કાર્બન એટલા હાઇડ્રોજન અને એટલા જ પાઈ ઇલેક્ટ્રોન. અને ત્યાર પછી ઘણા બધા એવા કમ્પાઉન્ડ છે એ આપણને મળ્યા, અને એ કમ્પાઉન્ડની આપણે ફેમિલી બનાવીને નામ આપ્યું છે એન્યુલિન. અને બેન્ઝીન સમહાવ વી હેવ એક્સક્લુડેડ, એને બહાર રાખ્યો છે આપણે, પણ આને કહી શકાય. અને આ બધા એરોમેટિક બાય નેચર છે એ હોય છે. હું અહીંયા આગળ લખું છું, ચલો માની લો કે 14 એન્યુલિન. તો 14 એન્યુલિન એટલે 14 કાર્બન. આવી રીતે છે એ આવશે. અહીંયા બોન્ડ મૂકવાના ઓલ્ટરનેટિવ.
આમાં તમે જો ફોર્મ્યુલા લખો ને તો ફોર્મ્યુલા શું થાય? C14H14 અને પાઈ ઇલેક્ટ્રોન પણ આમાં કેટલા થશે? 14. ગણો પાઈ બોન્ડ ગણો. 1 2 3 4 5 6 7 7 પાઈ બોન્ડ હોય તો ઇલેક્ટ્રોન કેટલા થાય? 14. અને પેલી ફોર્મ્યુલા તમે લગાડો તો n ની વેલ્યુ પણ કેવી નીકળશે? n ની વેલ્યુ પણ કેવી આવી જશે? બોલો, ઇન્ટીજર વેલ્યુ તમને મળી જશે ને. અહીંયા આગળ હું 4n આમાંથી 2 ઇલેક્ટ્રોન ગયા, n ની વેલ્યુ તમને ડિવાઈડ 4 થી કરો એટલે 3 મળી જશે. તો આ એરોમેટિક છે ભાઈ. ધીસ ઇઝ કન્સિડર્ડ ટુ બી એરોમેટિક. પછી આની અંદર છે ને મોટું જબર આમ આવું ન લખવું હોય તો આમ મોટું જબર આમ આખું ચક્કડું કરાય, પણ આપણે એવું બધું નથી લખતા, આવી રીતે જ શો કરી દઈએ એને. 18 એન્યુલિન ની વાત કરું તો 18 એન્યુલિન 18 એન્યુલિન એટલે 18 એન્યુલિન. એરોમેટિસિટી બધાને ખાસ આવડવો જોઈએ એવો ટોપિક છે. ક્વેશ્ચન્સ આની અંદરથી આવતા હોય છે. ગણો લ્યો. આની ફોર્મ્યુલા શું બનશે બોલો? C18H18 અને પાઈ ઇલેક્ટ્રોન પણ આમાં કેટલા થશે? 18. આ પણ કેવો કહેવાશે? એરોમેટિક. હું એક કામ કરું, હવે 10 એન્યુલિનનું એક્ઝામ્પલ લઉં. 10 એન્યુલિન. ટેન કરવાનું છે એટલે આપણે બે આવી રીતે રિંગને જોઈન્ટ કરી દઈએ. આ 10 થઈ ગયા લ્યો. નેપ્થેલિનનો વચ્ચેનો બોન્ડ ખાલી અહીંથી કાઢી નાખો ને એટલે એ 10 એન્યુલિન બની ગયું કહેવાય. નેપ્થેલિનનો વચ્ચેનો બોન્ડ કાઢી નાખો, 0 બ્રિજ વાળો, એટલે આ નેપ્થેલિનમાંથી બની ગયું કહેવાય એન્યુલિન. હવે આની ફોર્મ્યુલા છે C10H10. C10H10 આવી આની છે એ ફોર્મ્યુલા થશે. પાઈ ઇલેક્ટ્રોન આમાં ચેક કરવા જાવ તો એ પણ 10 છે. આપણને દેખાય છે કે આ ધીસ ઇઝ એરોમેટિક બાય નેચર. સાચી વાત છે, પણ હવે અહીંયા આગળ એક નાની એવી તકલીફ ઉત્પન્ન થાય છે. એની તકલીફ શું છે ને એ તમને કહું. જુઓ, આ આવી રીતે આપણે છે અહીંયા લખીએ. થોડોક મોટો અણુ બનાવું છું તમને પ્રોપર વિઝ્યુલાઇઝ થાય ને એટલા માટે થઈને. હવે આમાં બધા જે પાઈ બોન્ડ છે ને એ સીસ પ્રકારના પાઈ બોન્ડ છે. ઓલ પાઈ બોન્ડ્સ આર ટાઈપ ઓફ સીસ જ્યોમેટ્રી એક્સેપ્ટ 2. 2 પાઈ બોન્ડ એવા છે કે જેમાં જ્યોમેટ્રી સીસ નથી. આ રહ્યો જો ને, ઈ ને એક આ. આમાં બધામાં તમે ચેક કરો લ્યો, હાઇડ્રોજન આમ આવ્યો ને આમ આવ્યો, સીસ કહેવાય. હવે ઓલા બેમાં તમે ચેક કરો ને તો થોડુંક અલગ છે. જુઓ, આનો હાઇડ્રોજન આમ નીચે જશે, આનો હાઇડ્રોજન આમ ઉપર જશે. વોટ ધ જ્યોમેટ્રી વી આર ઓબ્ઝર્વિંગ? ટ્રાન્સ. આને ચેક કરો તો આ એક H નીચે ગયો ને અહીંયા બીજો H ઉપર આવ્યો. આનો આ હાઇડ્રોજન ને આનો આ હાઇડ્રોજન બાંધી પડ્યા અંદરો અંદર. એક તો જગ્યા બહુ નાની, અને આ હાઇડ્રોજન જો હાઇડ્રોજન જે છે ને એ જનરલી એકબીજાને રિપલ્ઝન ન કરતા હોય, બરાબર છે. એની પણ કાંઈક એની પોતાની તે વાન્ડરવાલ્સ રેડિયસ તો હોય ને. વાન્ડરવાલ્સ રેડિયસ 0 થોડી કોઈની હોય. તો અહીંયા આગળ એ વાન્ડરવાલ્સ રેડિયસ એકબીજાને ટચ થઈ જાય છે, અને એટલા માટે થઈને અહીંયા આગળ છે એ બે એટલા બધા અંદરો અંદર બાંધે કે આ રિંગ જે છે ને એ આખી રિંગ વળી જાય, બરાબર છે. રિંગ છે ને ઇઝ નો લોંગર રિમેઇન પ્લેનર. આ રિંગ કાયદેસર રહેવી જોઈએ પ્લેનર. આવી રીતે આમ પ્લેનર રિંગ રહેવી જોઈએ બે. પણ થાય એવું કે એક રિંગ જે છે એ થોડીક આમ નમી જાય ને એક રિંગ થોડીક આમ આવી જાય, આવી રીતે થઈ જાય, બરાબર છે. આમ રહેવી જોઈએ કાયદેસર પ્લેનર. પણ હવે ડ્યુ ટુ ઇન્ટરનલ રિપલ્ઝન ઓફ હાઇડ્રોજન એટમ્સ એક રિંગ આમ નમી જશે ને બીજી રિંગ થોડીક આમ આવી જશે. એટલે અહીંયા આગળ નો લોંગર પ્લેનરિટી એક્ઝિસ્ટ. અને એટલા માટે થઈને આ મોલેક્યુલ છે એ પ્લેનર નથી. પ્લેનર નથી એટલા માટે થઈને એરોમેટિક નથી. એરોમેટિસિટીની પ્રાઇમરી કન્ડિશન શું હતી? સાયક્લિક તો હોય પણ પ્લેનર જોઈએ. પ્લેનર હોય તો રેઝોનન્સ કરીએ કે આમાં રેઝોનન્સ જેવું કાંઈ છે એ આપણને જોવા નહીં મળે. બે હાઇડ્રોજન છે એ એકબીજાને ટચ કરી જશે, બરાબર. 199 પાઇકોમીટર સુધી બે હાઇડ્રોજન છે ને એની એટલી રેડિયસ હોય છે જનરલી, ત્યાં સુધી અલાવ કરે. સાયક્લોહેક્ઝેનમાં અલાવ થાય. સાયક્લોહેક્ઝેનની અંદર તો 1,3 ડાય ઇન્ટરેક્શન આવે, પણ એમાં હાઇડ્રોજનમાં પ્રોબ્લેમ નથી. અહીંયા બાંધી પડશે, અહીંયા બાંધી જશે, બરાબર. એટલે આ મોલેક્યુલ જે છે ને એ પ્લેનર નથી, અને આ છે એ નેચર વાઇઝ નોન પ્લેનર છે.
આ નોન પ્લેનર છે એટલે આ નોન એરોમેટિક છે. તો આમાં તમારે છે એ જોવું જોશે, બરાબર. અને મેં તમને રીઝન કહી દીધું. થોડીક મોટી રિંગ બનાવશો આવી રીતે થોડાક દૂર દૂર તો તમે વિઝ્યુલાઇઝ કરી શકશો. અહીંયા બોન્ડ, આ હાઇડ્રોજન, આનો અહીંયા હાઇડ્રોજન, આ બે બાંધી પડશે. બાકીના બે કાંઈ હાઇડ્રોજન લખવાની જરૂર નથી. તો ડ્યુ ટુ ઇન્ટરનલ રિપલ્ઝન આમાં છે એ પ્લેનારિટીનો લોસ થઈ ગયો. અચ્છા, રિંગ તમે મોટી કરી નાખો તો વાંધો ન આવે. તમે અહીંયા આગળ 10ની જગ્યાએ કેટલા કરી દીધા? 14. 14ની અંદર તો હવે અહીંયા આગળ કોઈ હાઇડ્રોજન આવે તો હવે કાંઈ બાંધણ ન થાય. જો હવે આ બધા આરામથી રહી શકે, આમાં કોઈ પ્રોબ્લેમ નથી. 14 એન્યુલિનની અંદર કોઈ પ્રોબ્લેમ આપણને જોવા મળતો નથી. રીઝન શું છે? અહીંયા આગળ છે એ સાઇઝ ઓફ ધ રિંગ વધી ગઈ ને, અને રિંગની સાઇઝ વધી જાય તો કોઈ પ્રોબ્લેમ નથી. અહીંયા આગળ હું ફરીથી સમજાવી દઉં. ચલો, આમાં ક્યાં કાંઈ બાંધવા જેવું આવે છે? આમાં કોઈ ફોલ્ટ નથી. બધા જ હાઇડ્રોજન એકદમ શાંતિપૂર્વક છે એ પોતાનું જીવન આમાં વ્યતીત કરી શકશે, કોઈ બાત છે નહીં. પણ પછી તમને એમ મન થાય નાના મારે બધાડવા જ છે આ બધાને, અને તમને એવો વિચાર આવે કે હું આમાં મિથાઇલ મૂકી દઉં તો CH3, આ એક મિથાઇલ, આ બીજો મિથાઇલ, અહીંયા ત્રીજો મિથાઇલ ને આ ચોથો મિથાઇલ. તો હવે મિથાઇલ મિથાઇલ પછી બાંધ્યો, હવે આને એરોમેટિક ન કહેવાય. અંદર પછી તમે મોટા મોટા લઠ્ઠા જેવા ગ્રુપ મૂકી દો, સુમો પહેલવાન જેવા, પછી તમે એમ કહો કે હવે તું એરોમેટિક રહે, તો એ બિચારો પ્લેનની બહાર વયો જાય. કેટલાક પછી અંદર હમાય, થોડીક જગ્યા કરી દીધી પછી કાંઈ બહુ ન હોય. એટલે જોવાનું તમારે. પણ આ તો આપણને ખ્યાલ હોવો જોઈએ. આને આપણે ગમે એમ કરીને એરોમેટિક બનાવવો છે. ચાલો શું કરશું? લેટ અસ રિમૂવ ધીસ 2 હાઇડ્રોજન્સ. આ બે હાઇડ્રોજનને ઉખાડી લ્યો. આ ધારા બે બાંધે છે, એ બે બાંધતા બંધ થઈ જાય ને તો બધાને નિરાત થાય, અને એ ત્યારે મજાની એરોમેટિસિટી આવી જાય, રિસ્ટોર થઈ જાય. તો આ બે હાઇડ્રોજનને જ ઉપાડી લ્યો. જે બાંધે છે ને એને ક્લાસની બહાર કાઢી મૂકો, એટલે આખો ક્લાસ છે એ શાંત થઈ જાય. તો આપણે એવું કરીએ કે આ બે હાઇડ્રોજનને બહાર કાઢી મૂકીએ, બરાબર. અને એને છે એ જેવા બહાર કાઢી મૂકશું ને એટલે બાકીના ઓટોમેટિક બધા જ છે એ શાંત થઈ જશે. તો આવી રીતે આ રિંગ છે. જો હું અલગ રીતે છે એ અલગ મારે થોડુંક ડ્રો કરવું છે, એટલે આવી રીતે ડ્રો કરું. આઈનો હાઇડ્રોજન ને આઈનો હાઇડ્રોજન બેન પકડીને બહાર કાઢી મૂકો. ચલો, એ બેન બહાર કાઢી મૂક્યા, અને જેવા બહાર કાઢી મૂક્યા એટલે અહીંયા આગળ છે એક બ્રિજ બનાવી દઉં, અને ત્યાં મૂકી દઉં હું CH2. હવે તો હાઇડ્રોજન ત્યાં નથી, અને અહીંયા આગળ આમ બ્રિજ બની ગયો ઉપર. આખી રિંગ હવે પ્લેનર થઈ જશે, અને આખી રિંગ પ્લેનર થઈ જાય તો આ નીકળે એરોમેટિક. ધીસ ઇઝ સપોઝ ટુ બી એરોમેટિક, અને આ ખરેખર એરોમેટિક છે જ. કારણ શું છે? ઓલા બાંધવાવાળા વૈયા ગયા. આની અંદર વિઝ્યુલાઇઝ કરો. ચલો તમે, કોઈ પ્રોબ્લેમ નથી. આ એન્યુલિન છે, C10 H10 ને આની વાત કરી, એરોમેટિક થવું જોઈએ. પણ આ હાઇડ્રોજન હાઇડ્રોજન રિપલ્ઝન નોન પ્લેનર છે. જો હું અહીંયા આગળ એક બ્રિજ બનાવી દઉં આવી રીતે, આ બ્રિજ બની ગયો, ને હવે બ્રિજ બની ગયો એટલે હવે આખી સિસ્ટમ કેવી થઈ જશે? એરોમેટિક પ્લેનર, એન્ડ નાવ ઇટ ઇઝ એરોમેટિક. જરૂરી નથી તમે અહીંયા CH2 મૂકો, ત્યાં ઓક્સિજન મૂકો, નાઇટ્રોજન મૂકો, ગમે એ મૂકો, પણ એલા ભાઈ એક બ્રિજ બનાવો અને બે હાઇડ્રોજનને બહાર કાઢો, બરાબર છે? એટલે એરોમેટિક થઈ જશે. તો આ એરોમેટિક હોઈ શકે. તો આની પણ આપણે છે એક વાત કરી દીધી. ચલો, અહીંયા કોઈ પણ હોઈ શકે હો ભાઈ. હું અહીંયા આગળ નોર્મલ લખી દઉં કે ગ્રુપ Z, અને એ Z એટલે અહીંયા CH2 પણ હોય, ઓક્સિજન પણ હોય, NH પણ હોય, ગમે એ હોય, હાલ છે. અને આને આપણે એરોમેટિક કહેશું. તો એન્યુલિનની પણ બધી વાત અહીંયા આગળ છે એ આપણે કરી. અલગ અલગ ડિફરન્ટ ટાઈપના કેસીસ એરોમેટિસિટીમાં આપણે ડિસ્કસ કરીએ છીએ. નેક્સ્ટ ટાઈપની જે એરોમેટિસિટી છે, બરાબર છે, આનું નામ શું થશે? તો કે આનું નામ છે ક્વાસી એરોમેટિક. ક્વાસી એરોમેટિક. હવે આ ક્વાસી એરોમેટિક છે એ શું છે સાહેબ? ક્વાસી એરોમેટિક એટલે બીજું કાંઈ નહીં. આની અંદર છે ને કમ્પાઉન્ડ પોતે જ પોતાના બોન્ડ એવી રીતે તોડીને એડજસ્ટમેન્ટ કરી લે કે પોતે એરોમેટિક થઈ જાય. જનરલી આપણે એવું જોયું કે કોઈ કમ્પાઉન્ડને એવું ગમે નહીં કે એ ચાર્જ ડેવલપ કરે,
પણ આ એક એવી કન્ડિશન છે કે જેની અંદર કમ્પાઉન્ડ પોતે છે એ પોતાના જ બોન્ડ બ્રેક કરી લે અને ચાર્જ છે એ ડેવલપ કરી નાખે અને એરોમેટિક બની જતો હોય હારે હારે. તો ચાર્જ પણ બને ને એરોમેટિસિટી આવે, બે એક હારે થાય ને તો એને કહેવાય ક્વાસી એરોમેટિક. પ્યોર ગુજરાતીમાં આનો મિનિંગ થાય પ્રચ્છન્ન એરોમેટિકીકરણ. બરાબર છે? એટલે પડદા પાછળ એમ સીધે સીધું ડાયરેક્ટ ન દેખાય, થોડું ઘણું ખબર પડી જાય કે આવું છે એમ એન જેવું. દાખલા તરીકે આપણી પાસે કોઈ એક આપણે છે એ સિસ્ટમ બનાવીએ જેમાં મારી પાસે છે સાયક્લોપ્રોપિનોન. હવે આમ જોવા જાઉં તો આની અંદર ક્યાંય અત્યારે એરોમેટિસિટી દેખાતી નથી, પણ માનો કે હું આમાં માઇનસ એમ ઇફેક્ટ કરાવું ને આ બોન્ડને ઉપર લઈ જાઉં. જેવો એ બોન્ડ ત્યાંથી ઉપર ગયો એટલે ઓક્સિજન ઉપર તો માઇનસ આવ્યો, રિંગમાં પ્લસ આવ્યો ને અહીંયા બોન્ડ. આ રિંગને હરખી રીતે જોવો તો જઈ. આને આપણે હમણાં શું લખ્યું હતું બોલો? આવી રીતે લખી દીધું હતું ડાયરેક્ટ. અહીંયા આગળ પ્લસ ચાર્જ, અહીંયા આગળ O માઇનસ. અને હવે અંદર કેટલા થઈ ગયા? 2 પાઈ ઇલેક્ટ્રોન ને ઓલ મેમ્બર ઓફ ધ રિંગ આર sp2 હાઇબ્રિડાઇઝ. ભલે આની અંદર ચાર્જ આવતો, આ સ્ટ્રક્ચર કરતાં આની સ્ટેબિલિટી બહુ એટલે બહુ વધારે હોય. આવાને જે પોતાના બોન્ડ તોડી અને પ્લસ માઇનસ ચાર્જ બનાવે ને આ બધાને છે એ શું કહેવાય? ક્વાસી એરોમેટિક કહેવાય. ક્વાસી એરોમેટિક. બરાબર છે? તો ક્વાસી એરોમેટિક છે એ કેમ કહેવાશે આને? પોતે પોતાના છે એ ચાર્જ બનાવે છે ને એરોમેટિસિટી લાવે છે. બોન્ડ તોડીને ચાર્જ હારે એરોમેટિસિટી આવે ને ઇટ ઇઝ કોલ્ડ ક્વાસી એરોમેટિસિટી. બરાબર? બીજું એક્ઝામ્પલ આ થઈ શકે. આમાં બોન્ડ બ્રેક કરી દો લ્યો. અને હવે તો આ સ્ટ્રક્ચરને કેમ તમે મેન્શન કરી શકો બોલો? તો આ પણ એરોમેટિક થયું. ચાર્જની હારે એરોમેટિસિટી એને કહેશું ક્વાસી એરોમેટિસિટી. ચાર્જની હારે એરોમેટિસિટી એને કહેવાય ક્વાસી એરોમેટિસિટી. ક્વાસી એરોમેટિસિટીની તે એક અહીંયા આગળ છે એ ખાસિયત છે. આ એક્સપેરિમેન્ટલી તમને ખબર પડી જાય. કેવી રીતે? તમે જુઓ, માની લો કે અહીંયા આગળ છે ને હું આવી રીતે એક છે એ ખાધો કીટોન લઉં, અહીંયા ડબલ બોન્ડ O. હવે આમાં તમે રેઝોનન્સ કર્યું અને રેઝોનન્સ કર્યું એટલે અહીંયા માઇનસ છે ને અહીંયા પ્લસ છે. આમાં ડાયપોલ મોમેન્ટ મળે. ડાયપોલ મોમેન્ટનું અંતર કેટલું થશે? આ બેની બંધ લંબાઈ જેટલું, 1.34 એંગસ્ટ્રોમ જેવું કંઈક ડિસ્ટન્સ હોય છે આનું કાર્બન ઓક્સિજન ડબલ બોન્ડનું. હવે આમાં તો એ ચાર્જ પાછો ક્યાં વયો ગયો? રિંગની અંદર. તો ડાયપોલ મોમેન્ટ જો બહુ વધારે મળે. નોર્મલ સી ડબલ બોન્ડ ઓની જે ડાયપોલ મોમેન્ટ હોય ને એની કરતાં આમાં ડાયપોલ મોમેન્ટ અનએક્સપેક્ટેડલી બહુ વધારે નીકળે. એટલે સમજી લેવાનું કે જરૂર આની અંદર કાંઈક એરોમેટિસિટી વાળો કેસ હશે. તો આ પણ એક થયું ક્વાસી એરોમેટિક. હજી એક એરોમેટિસિટી છે પેરિફેરલ એરોમેટિસિટી. એની હવે હું હાવ છેલ્લે લાસ્ટમાં વાત કરી દઈશ. પણ એરોમેટિસિટીની અંદર આટલા કેસ જે કાંઈ હતા એ જરૂરી હતા. આ બધા કેસ છે એ આપણે ડિસ્કસ કર્યા. આ કન્ડિશન થઈ ગઈ એરોમેટિસિટીની. હવે આપણે વાત કરી દઈએ એન્ટી એરોમેટિસિટીની. એન્ટી એરોમેટિસિટી છે ને એની સામે એવું બહુ એટલે બહુ છે એ ડિસ્ટેબિલાઇઝ થઈ જાય મોલેક્યુલને, અસ્થિરતા પ્રદાન કરે. બરાબર છે? એન્ટી એરોમેટિસિટી અથવા તો એન્ટી એરોમેટિક કમ્પાઉન્ડ્સ. આ બધા એવા હશે જે કમ્પાઉન્ડને ડિસ્ટેબિલાઇઝ કરે. બરાબર છે? ધે ડિસ્ટેબિલાઇઝ ધ કમ્પાઉન્ડ. સ્ટેબલ ન રહેવા દે, ડિસ્ટેબિલાઇઝ કરી નાખે. કેવી રીતે છે એ કરી દે છે. કેવી રીતે એને ડિસ્ટેબિલાઇઝ કરે છે જુઓ. આમાં એ કન્ડિશન તો છે જ. પહેલી કઈ આવશે? તો કે સાયક્લિક. ઓકે. સેકન્ડ પ્લેનર. થર્ડ ઈચ મેમ્બર ઓફ ધ રિંગ મસ્ટ બી sp2 e બરાબર છે. ફોર્થ કન્ડિશન બદલાઈ જશે. અહીંયા આગળ ડાયરેક્ટ થઈ જશે 4n ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇલેક્ટ્રોન. આ કોઈનો રૂલ નથી, આ હકેલનો રૂલ નથી, આ આપણે બનાવેલો છે ક્વોન્ટમ મિકેનિકલ કેલ્ક્યુલેશન બેઝ. આમાં પણ અહીંયા આગળ છે એનની વેલ્યુ ક્યારેય 0 થી ન સ્ટાર્ટ થાય. તમે 0 મૂકો, અહીંયા 0 મૂકો તો કોઈ sp2 રહે જ નહીં. અહીંયા 0 નહીં મૂકવાનું. અહીંયા એનની વેલ્યુ ક્યાંથી સ્ટાર્ટ થશે? 1 2 3 એવી રીતે. 1 મૂકો તો કેટલા થાય બોલો? 4 પાઈ ઇલેક્ટ્રોન્સ.
અચ્છા, અહીંયા આગળ 2 મૂકી દો તો કેટલા થશે? 8 પાઈ ઇલેક્ટ્રોન્સ, બરાબર છે. પછી 12 પાઈ ઇલેક્ટ્રોન્સ, આવી રીતે. આ બધા છે એ નેચર વાઇઝ અનસ્ટેબલ હોય છે. જો અનસ્ટેબલ હોય છે ધેટ ડઝન્ટ મીન કે ધે ડુ નોટ એક્ઝિસ્ટ. આ અસ્તિત્વ નથી ધરાવતા એવું નહીં સમજવાનું. આ બધા હોય એની કરતાં વધારે એનર્જી ધરાવતા હોય, અસ્થિર હોય, ટૂંકમાં. નથી અસ્તિત્વ ધરાવતા એવો કોઈ કહેવાનો મિનિંગ નથી, બરાબર છે. અસ્તિત્વ તો ધરાવતા હોય પણ આ બધાની જે કાંઈ સ્ટેબિલિટીનો એનર્જી કન્ટેન્ટ પોતાનામાં હોય ને બહુ ઉપર હોય, વધારે પડતો એનર્જી કન્ટેન્ટ હોય. તો એનર્જી કન્ટેન્ટની આપણે છે એ ડિસ્કશન કરીએ છીએ અહીંયા આગળ. પહેલું એક્ઝામ્પલ આની અંદર છે હું લઉં છું અને એ છે આ વાળું. આમાં તમે કેલ્ક્યુલેશન કરો, લ્યો. અહીંયા 4n ઇઝ ઇક્વલ ટુ પાઈ ઇલેક્ટ્રોન, 4n ઇઝ ઇક્વલ ટુ 4 મૂકો, n ઇઝ ઇક્વલ ટુ 1 મેળો તો આ થશે એન્ટી એરોમેટિક. ચલો અહીંયા આગળ બોરોન મૂકી દઉં છું હું. બોરોન તો ખબર છે ને, sp2 હાઇબ્રિડાઇઝ. ફરીથી આની અંદર 4 પાઈ ઇલેક્ટ્રોન જ થયા. જુઓ તમે આની અંદર આમાંય 4 પાઈ ઇલેક્ટ્રોન થયા હતા અને આમાંય 4 પાઈ ઇલેક્ટ્રોન. આ તો વેકેન્ટ ઓર્બિટલ હોય. આ પણ નેચર વાઇઝ કેવો થશે? એન્ટી એરોમેટિક જ થઈ જશે. બોરોન નો મૂકવો હોય ત્યાં શું કરીએ કે બોલો? પ્લસ ચાર્જ, એન્ટી એરોમેટિક. એટલે આ બધા ટાઈપના મોલેક્યુલ્સ જે પણ કંઈ આપણને મળે છે ને નેચર વાઇઝ એન્ટી એરોમેટિક હોઈ શકે. એક મેં આવું લીધું હતું, યાદ કરો. કેવો થશે? 2 અને અહીંયા આગળ 2, 4 પાઈ ઇલેક્ટ્રોન, એન્ટી એરોમેટિક. તો આ બધા અણુઓ જે છે એ બધા સ્થાયી નથી બહુ, અથવા ઓછા સ્થાયી છે એવું કહી શકીએ. અને આનો મિનિંગ એવો નહીં કરવાનો કે અસ્તિત્વ નથી ધરાવતા, એ અસ્તિત્વ ધરાવે જ છે. આવું પણ બની શકે. જો આ એક્ઝામ્પલ જો, ક્વાસી એન્ટી એરોમેટિસિટી આવે ભાઈ, આમાંય આવે. ડબલ બોન્ડ ઓ, આની અંદર આ તો કાંઈ હખણો રહેવાનું નથી, એને તો બધું મન થતું હોય એટલે પ્લસ માઇનસમાં બ્રેકડાઉન થવાનો જ છે. ધીસ ઇઝ કન્સિડર્ડ ટુ બી એન્ટી એરોમેટિક. આ અણુને આપણે એન્ટી એરોમેટિક જ સ્વીકારેલો છે. માઇનસ એમાં કરશે જ. અહીંયા ટોટલ તમે ઉપરની રિંગ બની ઈ જ આ છે, ઉપર માઇનસ ક્વાસી એન્ટી એરોમેટિક બની શકે. આ એક્ઝામ્પલ જેડબલ્યુ વાળાએ પૂછેલું છે, બરાબર. ક્વેશ્ચન ભૂતકાળમાં પૂછાયેલો છે, પીવાયક્યુ જ છે. આ બધા બહુ એટલે બહુ અનસ્ટેબલ હોય. અનસ્ટેબલ હોય ને તો એ સ્ટેબિલિટી ગેઇન કરવા માટે અલગ અલગ પ્રકારના છે એ કાવતરા કરે, અલગ અલગ પ્રકારના નવા પેંતરા અપનાવતા હોય. જેમ કે આ જ છે, અત્યારે એન્ટી એરોમેટિક છે અને એને રહેવાતું નથી. ગમે એમ કરીને પોતાની એન્ટી એરોમેટિસિટી છે એ લોસ કરવાનો ટ્રાય કરશે. તો એ નવા નવા બે કાંડ કરી આવશે, બરાબર છે. એક તો શું કરશે તો કે પોતે જે છે ને પોતાની બંધ લંબાઈ બદલી નાખે. એકદમ આમ સિમેટ્રિકલ હોય ને સ્ક્વેર, એમાંથી આમ તણાઈને લાંબો થઈ જાય. બંધ લંબાઈ બદલી નાખે. આ બંધ લંબાઈ એ ને આ બંધ લંબાઈ બી, અને એ ઇઝ નોટ ઇક્વલ ટુ બી કરી નાખે. આને કહેવાય બંધ લંબાઈનું વિષમીકરણ, ડિસપ્રોપોર્શનેશન ઇન બોન્ડ લેન્થ. ડિસપ્રોપોર્શનેશનનો મિનિંગ શું થાય? વધે ને ઘટે એક હારે. તમે રેડોક્સમાં ભણો છો ને વિષમીકરણ, ડિસપ્રોપોર્શનેશન. ઓક્સિડેશન નંબર હોય એ એક હારે વધે તે ને એક હારે ઘટે તે. એમ આ શું કરે? અહીંયા આગળ સ્ક્વેર હોય ને આમ લાંબો થઈ જાય, આમ લાંબો થાય ને આ બોન્ડ લેન્થ ટૂંકી કરી નાખે. એટલું બધું આમ તણાઈ જાય કે આને નાને કોઈ રિલેશન ન રહે. બે એટલા બધા આઘા થઈ જાય, બરાબર છે ને. બે પાઈ બોન્ડ તો તમે જાણો છો ભાઈ, પાઈ બોન્ડ બને ક્યારે? આ બે સફિશિયન્ટલી ક્લોઝ હોય ને ઓવરલેપિંગ થાય તો. હવે આ બે આમ આઘા આઘા વયા જાય તો હવે તો પછી બહુ આઘા હોય તો કોઈ ફિલિંગ ન રહે, બરાબર છે. નજીક હોય તો ફિલિંગ આવે, બહુ આઘા વહી જાય તો શું ફિલિંગ આવે હવે આમાં? એટલે નજીક રહેવું પડે આમાં. પ્રાઇમરી કન્ડિશન એ છે. અને ફિલિંગ વહી જાય એટલે હવે પછી બધું તો વયું ગયું કહેવાય. તો એ પોતે આને તમે લેવા જાઓ ને તો તમને આવી રીતે મળે. અને આવી રીતે મળે એની સાબિતી છે. આમાં તમે 2 ડ્યુટેરિયમ લગાડો ને તો એક અણુ એવો મળે, એમાં ડ્યુટેરિયમ વચ્ચે ડિસ્ટન્સ બહુ હોય, જોઈએ કાંયા ને કાંયા. આ એક અણુ મળે અને એક એવો મળે કે એમાં ડ્યુટેરિયમ નજીક હોય. જો આ છે તો આનું હાઇડ્રોજન કાઢીને ડ્યુટેરિયમ ફિટ કર્યા ને તો 2 અણુ મળ્યા એક્સપેરિમેન્ટલી. વિચ ઇઝ એક્સપેરિમેન્ટ ઇન ધ સપોર્ટ ધેટ કે આની અંદર બોન્ડ લેન્થની અંદર ડિસપ્રોપોર્શનેશન થાય છે, બરાબર. આ ઘટનાને કહેવાય ડિસપ્રોપોર્શનેશન ઇન બોન્ડ લેન્થ. બીજું શું કરશે? ચાલો ભાઈ, ડિસપ્રોપોર્શનેશન નથી થાય એવું
તો હવે ઈ શું કરશે, પોતાનો એક પાઈ બોન્ડ છે ને એ તોડી લેશે, બરાબર છે, અને અહીંયા આગળ છે એ રેડિકલ બનાવશે. આવો ને આવો એક બીજોય હશે, એને ઈ ગોતી આવશે અને એને ઈ એમ કે તું ઈ છે ને તારા પાઈ બોન્ડ તોડી લે, આપણે બે અંદરો અંદર સેટિંગ કરી લઈએ. આ એના ઇલેક્ટ્રોન કાઢશે, ઓલો એના ઇલેક્ટ્રોન કાઢશે, ને બે બધું અહીંયા આગળ ઇલેક્ટ્રોન કાઢીને હવે બોન્ડ બનાવશે, બરાબર છે. અને અહીંયા આગળ છે એ બોન્ડ બની ગયા એટલે આવો મોલેક્યુલ છે એ બનશે. જુઓ, ડાયમરાઇઝેશન કહેવાય આને. આ એક રિંગ, અહીંયા આગળ છે આ બીજી રિંગ, અને વચ્ચે તમારે અહીંયા આગળ છે આ નવા જે બોન્ડ બન્યા સિગ્મા, એ અહીંયા મૂકવાના. પાઈ બોન્ડ વયા ગયા ને સિગ્મા બોન્ડ વયા ગયા, બરાબર. એન્ટી એરોમેટિસિટી વહી ગઈ ને સિગ્મા બોન્ડ બને, ને બોન્ડ બને ત્યારે હીટ રિલીઝ થાય. ધીસ ઇઝ નો લોંગર એન્ટી એરોમેટિક. આ છે એ તમને ઓલવેઝ ડાયમરમાં મળે. કોઈ પણ દિવસ તમે છે ને જ્યારે આ સાયક્લોબ્યુટા 1,3 ડાઇન તમે લેવા જાઓ ને તો તમને એ ઓલવેઝ ડાયમરમાં જ મળે, આ સ્વરૂપમાં મળે. એને તમારે ગરમ કરવો પડે 60 ડિગ્રી, અને 60 ડિગ્રી ગરમ કરો ને એટલે આની બાષ્પ મળે. એની બાષ્પ છે ને એમાં એનો સ્વભાવ એન્ટી એરોમેટિક હોય. તમને એવો ક્વેશ્ચન આપે કે નીચેનામાંથી કયો પદાર્થ ઓરડાના તાપમાને શુદ્ધ સ્વરૂપમાં મળતો નથી, તો આ હોય, બરાબર છે. એટ નોર્મલ ટેમ્પરેચર એન્ડ પ્રેશર સાયક્લોબ્યુટાડાઇન ઇઝ જનરલી પ્રેઝન્ટ ઇન ફોર્મ ઓફ ડાયમર. ડાયમર તરીકે જ અસ્તિત્વ ધરાવે. એ શુદ્ધ સ્વરૂપે તમને કોઈ દી આ ડાયરેક્ટ ન મળે, આવું જ બનાવીને રહેતો હોય, બરાબર. આવામાં તો પછી હવે એન્ટી એરોમેટિસિટી આવી જાય. જો તમે એને ટેમ્પરેચર આપો તો એમાં ઉર્જા વધે ને, ઉર્જા વધે તો પછી એ તમને આ સ્વરૂપે મળે, મોનોમર સ્વરૂપે. બાકી તો તમને એ ડાયમર સ્વરૂપે આમ જ મળશે. એટલે આવો એક ક્વેશ્ચન છે, ક્યારેક હું ટેસ્ટમાં પૂછીશ. બીજો એક સ્પેશિયલ અણુ લઈએ, બરાબર છે, સાયક્લોઓક્ટાટેટ્રાઇન. આમાં તમે ફોર્મ્યુલા એપ્લાય કરો તો 4n ઇઝ ઇક્વલ ટુ કેટલા પાઈ ઇલેક્ટ્રોન છે, 8 પાઈ ઇલેક્ટ્રોન છે. તો અહીંયા n ઇઝ ઇક્વલ ટુ 2 અને n ઇઝ ઇક્વલ ટુ 2, તો આ તો સાહેબ થઈ જાય એન્ટી એરોમેટિક. કેલ્ક્યુલેશન તો એવું જ સજેસ્ટ કરે છે, પણ નહીં, આની અંદર એવું નથી થવાનું. ધીસ ઇઝ નોટ એન્ટી એરોમેટિક. આ જે આખો કમ્પાઉન્ડ છે ને એ આમ નથી. આ કમ્પાઉન્ડ તમને લોકોને ખ્યાલ છે, આ કમ્પાઉન્ડ છે એ કેવો હોય, ટબ શેપની અંદર હોય કે નહીં. આખે આખું આ તો શું બનાવી નાખે, ટબ બનાવી નાખે, બરાબર. ધીસ ઇઝ ટબ શેપ મોલેક્યુલ. આ આખો જ ટબ શેપ મોલેક્યુલ છે. જો આવી રીતે આને બોલાય ટબ શેપ. અહીંયા આગળ એનો ફોટો દેખાડી દઉં તમને. ક્યાં હશે હવે આ રહ્યો. આ દેખાય તમને આવી રીતે, પણ છે આવી રીતે, ટબ જેવો દેખાય, ટબ શેપ કહેવાય આને. આમાં એક કોઈ પાઈ બોન્ડ છે ને એકબીજાને પેરેલલ ન હોય, અને એક કઈ પાઈ બોન્ડ પેરેલલ નો એટલે જો આની કક્ષકો આવી, આની કક્ષકો આવી. હવે આમાં કક્ષકો અલગ અલગ પ્લેનમાં છે તો ઓવરલેપિંગ તો ક્યાંથી થાય. આવો મોલેક્યુલ હોય રિયલ, ક્યાં આમાં ઓવરલેપિંગ કરવા જાવું, ક્યાં રેઝોનન્સ કરવા જાવું, રેઝોનન્સ જ ન થાય. એટલે તમને દેખાય છે કે આની અંદર છે એ અણુ, જો રિપ્રેઝન્ટેશનનો મોડ તો ગમે હોઈ શકે, તમને ખ્યાલ હોવો જોઈએ. તો પ્લેનારિટીમાં આપણને બે જગ્યાએ વાંધો આવ્યો. એક તો ઓલું એન્યુલિન 10 એન્યુલિન વાળું હતું ઈ, અને બીજું એક આ છે. આ બેમાં તમારે છે ને ધ્યાન રાખવાનું થાય. આ બે અણુ તમારે સ્પેશિયલ કેસ યાદ જ રાખી લેવાના થાય. આ ટબ શેપ છે અને ઓલાની અંદર રિંગ બીકમ્સ પકડ, એટલે જેને કહેવાય ને ગડી વળેલી જેવી આમ બેવડાઈ જાય, બરાબર, એવું થાય. આની અંદર છે એ ટબ શેપ આપણને મળે, અને એટલા માટે થઈ અને આ જે છે એ નેચર વાઇઝ કેવો કહેવાશે, નોન એરોમેટિક, નહીં કે એરોમેટિક, એન્ટી એરોમેટિક. એન્ટી એરોમેટિક આપણે આને નહીં બોલીએ, આપણે આને છે એ શું બોલશું, નોન એરોમેટિક. જ્યોમેટ્રી સપોર્ટ નથી કરતી ભાઈ, બરાબર છે. ટબ શેપ થશે અને આવું આપણને મળશે. ચલો, આની અંદર પણ આપણને છે એ આઈડિયા આવી ગયો. આ બધા એક્ઝામ્પલ કયા થઈ ગયા, એન્ટી એરોમેટિસિટીના. બીજા ઘણા એક્ઝામ્પલ અહીંયા આગળ છે એ હોઈ શકે એન્ટી એરોમેટિસિટીના, અને એના અહીંયા બતાવું છું તમને. ઘણા બધા એક્ઝામ્પલ રાખ્યા છે. જોર્યું, એન્ટી એરોમેટિક સબસ્ટન્સીસ, મોલેક્યુલ મસ્ટ બી સાયક્લિક, પ્લેનર હોવો જોઈએ. અહીંયા અલગ અલગ બધા મેં મૂકેલા જ છે, જોરિયા, બરાબર.
ઓકે, આ બધાની આપણે ડિસ્કશન છે એ થઈ ગઈ. હવે લાસ્ટમાં છે નોન એરોમેટિક. નોન એરોમેટિક એટલે આની અંદર કાંઈ કન્ડિશન નથી, જેની અંદર સાયક્લિક સ્ટ્રક્ચર ન હોય, પાઈ બોન્ડી હોય ન હોય, acyclic in nature, compound if cyclic, તો then it is possess odd number of delocalized electrons, free radical છે, એની અંદર છે sp3 એટમ હોય, બરાબર છે, નોન પ્લેનર હોય. જો ને બધા જ છે એ નોન એરોમેટિક છે. આની અંદર તમે ગણો તો 3 પાઈ ઇલેક્ટ્રોન જ થયા, આની અંદર જે છે એ 2 4 5 જ થયા. આ ઓપન ચેઇન સિસ્ટમ છે, ક્લોઝ છે, તો એમાં sp3 એટમ આવી ગયા છે. એરોમેટિક અને એન્ટી એરોમેટિક સિવાયના બધા જે છે ને એ કેવા કહેવાય? નોન એરોમેટિક જ કહેવાય. બરાબર ને? આ બધાની અંદર આપણે જો કોઈ સ્ટેબિલિટીનો ઓર્ડર આપણે ફોલો કરવો હોય તો આપણે કેમ લખી શકીએ? આ બધામાં જો સ્ટેબિલિટીનો ઓર્ડર આપણે ચેક કરવો હોય તો મોસ્ટ સ્ટેબલ કોણ આવશે? એરોમેટિક. આની પછી કયું આવે? નોન એરોમેટિક. અને એની પછી કયું આવશે? એન્ટી એરોમેટિક. એરોમેટિક, નોન એરોમેટિક, એન્ટી એરોમેટિક. સ્ટેબિલિટીનો આ ઓર્ડર છે. અમુક ક્વેશ્ચન આપણે અહીંયા આગળ જોઈએ અને પછી આમાં બીજા હજી 2-3 નાના ટોપિક ઇન્વોલ્વ છે. આપણને દેખાતા હોય કે ન હોય એ ખબર નહીં, પણ આપણે જોશું. ચલો, વિચ ઓફ ધ ફોલોઈંગ કમ્પાઉન્ડ ઇઝ નોટ એરોમેટિક? નીચેનામાંથી કયું એરોમેટિક નથી એવું કહે છે. આ તો 2, 4 અને 6 એરોમેટિક. આમાં 2 પાઈ ને પ્લસ ચાર્જ એરોમેટિક. નેપ્થેલિન તો છે જ. આમાં જુઓ તમે વચ્ચે અહીંયા sp3 એટમ આવી ગયો, અને sp3 એટમ આવી ગયો અને એટલા માટે થઈને આને જે છે એ આપણે શું કહેશું? વિચ ઓફ ધ ફોલોઈંગ વિલ નોટ રિએક્ટ? આ હમણાં આપણે સોડિયમ મેટલના બધા કેસ છે એ ડિસ્કસ કરશું એટલે તમને આઈડિયા આવે. અચ્છા, ધીસ ઇઝ ધ નાઇસ ક્વેશ્ચન. આ આખો મોલેક્યુલ છે ને તમે જુઓ, બહુ સરસ આ ક્વેશ્ચન છે. આમાં પણ રિડક્શનનો એનો એન્ટી એરોમેટિસિટીનો જ કન્સેપ્ટ યુઝ થયો છે. રિડક્શન વાળો ક્વેશ્ચન પણ હમણાં તમને હું સોલ્વ કરાવું છું. પહેલાં આમાં જોઈ લઈએ, કાંઈ બાકી નથી રહ્યું ને? એમંગ ધ ફોલોઈંગ એરોમેટિક કમ્પાઉન્ડ ઇઝ, કયું એરોમેટિક છે એવો પ્રશ્ન પૂછે. એન્ટી એરોમેટિક, એન્ટી એરોમેટિક અને એન્ટી. આ એક એરોમેટિક થશે, 2 પાઈ ઇલેક્ટ્રોન અને વિથ પ્લસ ચાર્જ. વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ એરોમેટિક સ્પીસીસ? કયું એરોમેટિક છે? તો આ બેની અંદર તમારે આને ફ્રોઝન સ્ટ્રક્ચર માની લેવાનું. આને થશે જો ટ્રોપોલિયમ છે. આ બધી અલગ અલગ ટાઈપની એરોમેટિક સિસ્ટમ છે. ગમે એ એવા એક્ઝામ્પલ તો આપણે લઈ શકીએ. બરાબર છે? આ બધા એક્ઝામ્પલની ડિસ્કશન મેં તમને કરી દીધી. હવે આપણે છે એ કેટલાક ક્વેશ્ચન્સ ને એવું બધું ડિસ્કશન કરવું છે. જોતા જઈએ આપણે ક્વેશ્ચનને. ચાલો, એક સોલિડ ક્વેશ્ચન આપણે પહેલા લર્ન કરીએ. બરાબર છે? એક ક્વેશ્ચન છે એ ડિસ્કસ થશે, રોટેશન બેરિયર વાળો. ચલો, ધ બેરિયર ફોર રોટેશન અબાઉટ ઇન્ડિકેટેડ બોન્ડ્સ વિલ બી મેક્સિમમ ઇન વિચ ઓફ ધ ફોલોઈંગ કમ્પાઉન્ડ? આ બધા કમ્પાઉન્ડ છે એ તમે જોઈ લો, અથવા તો હું અહીંયા આગળ પણ સ્ટ્રક્ચર બનાવી દઉં. 1 5 અને 3, 7 અને 3, 7 અને 5. ઓકે, ચાલો હું અહીંયા આગળ મારી રીતે બનાવી દઉં છું. ટોપિક છે રોટેશન બેરિયર. રોટેશન બેરિયર તમે લોકો ક્યાંક તો ભણ્યા હશો. પેલું તમને યાદ હોય તો આવી રીતે છે એ અણુ આપેલો હોય, અહીંયા એચ છે, અહીંયા એચ અને અહીંયા એચ. આને શું કહેવાય? ઇક્લિપ્સ. જેવું પાછળના કાર્બનનું રોટેશન કરો એટલે તમને હવે કયો મળે? સ્ટેગર્ડ. આવું બોલાય ને? ઇક્લિપ્સ અને સ્ટેગર્ડ. તો ઇક્લિપ્સમાંથી સ્ટેગર્ડ બનાવવા માટે થઈને તમારે શું કરવું પડે? બોન્ડનું, સિગ્મા બોન્ડનું રોટેશન કરવું પડે. તો રોટેશન અબાઉટ સિગ્મા બોન્ડ, અને એની માટે જે એનર્જીની જરૂર પડે, આવું તમે ગ્રાફ બનાવેલા હશે બધાને. આવું હશે જ, તમે લોકો ખાલી યાદ કરો આવી રીતે બધા. સ્ટેગર્ડ ઇક્લિપ્સ, સ્ટેગર્ડ ઇક્લિપ્સ, 60 ડિગ્રીના રોટેશન. બરાબર? ઓકે, તો રોટેશન બેરિયરની હવે હું વાત કરું. અહીંયા આગળ મારે રિંગ લેવાની છે. 7 મેમ્બર રિંગ, 3 મેમ્બર રિંગ, 7 અને 5 ની રિંગ, 5 અને 2 ની રિંગ.
મારી રીતે હું એક્ઝામ્પલ છે એ લખી દઉં છું. આવી રીતે છે અહીંયા આગળ થશે. એક 5 મેમ્બર રિંગ ને એક 2 મેમ્બરની રિંગ. મારે આ એક રિંગને આમ ફિક્સ રાખવાની, બરાબર, અને બીજી રિંગને આમ રોટેટ કરતા જવાની, એમ કે છે. આ રિંગને ફિક્સ રાખીને નીચેના વાળાને આમ ઘુમાવો, રોટેશન, બરાબર, ચાક ગતિ કરાવો એકને પકડીને. કીપિંગ વન રિંગ ફિક્સ વી આર રોટેટિંગ ધ રિમેનિંગ રિંગ along this axis, બરાબર, where the pi bond is present and pi bond will not allow the rotation. pi bond તો છે શું કરી રાખે, બે રિંગને ફિક્સ કરી રાખે, ફરવા ન દે. પણ હવે આપણે જોઈએ, આપણને એવું કહે છે કે આ રોટેશન કરો, અને આ રોટેશનમાં મને x કિલો જૂલ એનર્જીની જરૂર પડી. બીજો એક અહીંયા આગળ છે એ આપણે કેસ લઈએ. અહીંયા આગળ ચલો, આ 3 મેમ્બરની રિંગ છે અને અહીંયા આગળ 7 મેમ્બરની રિંગ છે. અહીંયા આગળ કોઈક રોટેશન બેરિયર y છે, અને હવે એક એવું છે કે એક 5 મેમ્બરની રિંગ છે અને એની હારે 7 મેમ્બરની રિંગ જોઈન્ટ થઈ છે. અહીંયા આગળ રોટેશન બેરિયર શું છે, z. આ એક રોટેશન બેરિયર, આ બીજું અને આ ત્રીજું, અને એને આપણે ફેરવવાની છે એક રિંગને. હવે આમાં આપણે વિચારીએ, હવે હરખી રીતે થોડું ઘણું એનાલિસિસ કરવું પડશે. આમાં રોટેશન બેરિયર કયો છે, x, આમાં y અને આમાં z. ચાલો આ રિંગનું એનાલિસિસ કરો ભાઈ, પૂરેપૂરું એનાલિસિસ કરો. આપણે અહીંયા આગળ રિંગ જોઈ નથી હરખી, પણ હવે વિચાર કરું છું. જો હું ક્વેશ્ચન કેમ સોલ્વ થાય છે એ તમને દેખાડું છું. અહીંયા આગળ આ રિંગ છે ને જો હું તોડી નાખું, આ પાઈ બોન્ડને બ્રેક કરીને અહીંયા લઈ આવું, જેવો તમે ત્યાં એ પાઈ બોન્ડને લઈ આવશો એટલે શું થશે, રિંગની અંદર તો કયો ચાર્જ આવી ગયો સાહેબ, માઇનસ. ઉપરની રિંગમાં કયો આવ્યો, પ્લસ. ઇન્ડિવિજ્યુઅલી આ રિંગ એરોમેટિક થઈ ગઈ ને આ એરોમેટિક થઈ ગઈ. જો બે રિંગ કેવી થઈ ગઈ, એરોમેટિક અને એરોમેટિક, અને વિથ ચાર્જ પ્લસ ઓર માઇનસ આવે ને એરોમેટિસિટી આવે તો આને શું કહેવાય, ક્વાસી એરોમેટિક. તો આ રિંગ છે ને એ ખરેખર આવા સ્વરૂપે અસ્તિત્વ ન ધરાવતી હોય, આવી રીતે જ અસ્તિત્વ ધરાવતી હોય. એટલે આને મારે છે અહીંયા આગળ આમ લખી દેવું જોઈએ, ડાયરેક્ટ અંદર માઇનસ, અહીંયા આગળ પ્લસ. અને તમને દેખીતી રીતે અહીંયા આગળ દેખાય કે સાહેબ પાઈ બોન્ડ અહીંયા હશે, પણ એ પાઈ બોન્ડનું પ્રમાણ બહુ ઓછું હોય. માનો ને કે ખાલી 1% પાઈ બોન્ડ અહીંયા હોય, આમાં પાઈ બોન્ડ અહીંયા રહે નહીં હો, બને એટલે તરતથી સીધું પ્લસ માઇનસમાં જ તૂટી જાય ને બે એરોમેટિક જ થાય છે. જો બોથ રિંગ બીકમ્સ એરોમેટિક એન્ડ એરોમેટિક.